બાયો બ્રેક બધા પોતે પોતે લઈ લે. થોડા ઉભા થઈ પાછા બેસી. એટલે જેવું પણ લેવું હોય 6:15 છે આજે આપણે પૂરું કરશું. નહીં તો સબ્જેક્ટ ને જ્યાં નેચરલ બ્રેક મળશે. કરીએ. સવારના વિષયમાં કઈ છે? ના પૂછું છું કે કોઈને મનમાં એવું કઈ. જીવને જે કર્તૃત્વ ભોગતૃત્વ જે સમજે એ ચિદંશને કારણે છે એને પ્રતીત થાય છે, પણ તો પણ એના અધ્યાસને કારણે, અધરવાઇઝ નહીં. હા, શુદ્ધ અવસ્થામાં તો એ કઈ શુદ્ધ અવસ્થામાં એટલે જે બી કઈ થાય છે બીકોઝ ઓફ ધ ચિદમ્સ, પણ એ બી અધ્યાસ હોવાને કારણે પોતાને કરતા ભોગતા દ્રષ્ટા માની રહ્યો. આગળ એ જ વિષયને ચલાવી રહ્યા છે હજી. તો સવારે આપણે એ વાતને જોઈ કે ભગવાન જે છે એ અંશી હોવાને કારણે ભગવાનના જેટલા પણ ધર્મો છે એ અંશગત જીવાત્માની અંદર આપણને દેખાય છે. એટલે એ જીવાત્માની અંદર જો પ્રિયતા આપણને પ્રતીત થતી હોય તો એ આંશિક પ્રિયતા ભગવદ અંશ હોવાને કારણે એની અંદર આપણને પ્રકટ દેખાઈ રહી છે. પણ પરમ પ્રિયતા જે છે એ ભગવદ વિષયિકા છે, જીવ વિષયિકા નથી. હવે આ સિદ્ધાંત ઉપર પ્રશ્ન ઉપસ્થિત કરી રહ્યા છે. નનુ જીવાંશાનામ સચ્ચિદાનંદૈક રસ બ્રહ્માંશત્વેન, કે જેટલા પણ જીવાત્માઓ છે એ બધી જીવાત્માઓ સચ્ચિદાનંદૈક રસ, સત, ચિત અને આનંદના રસનો એકમાત્ર ભોગ કરનારા જે બ્રહ્મ છે એ બ્રહ્મના અંશત્વેન, બ્રહ્મના અંશ હોવાને કારણે તદ અધિકરણ ભગવદ ભક્તિ ભાવસ્ય, એટલે જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે એ આનંદના રસનો ભોગ કરનારા છે. એટલે એ રસને જ અધિકરણ બનાવીને ભક્તિ શક્તિ પણ રહે છે. એટલે આનંદના ઉપર ડિપેન્ડન્ટ રસાનુભૂતિ છે અને આનંદના અંશના રૂપમાં આપણને ભક્તિને કહી રહ્યા છીએ. એના કારણે ભક્તિ જે છે એનો ઉદ્ગમ ભગવાનના આનંદમાંથી છે. તો જેમાંથી તમે પેદા થાઓ એ તમારું અધિકરણ કહેવાય ને. હા, તો તદ અધિકરણ ભગવદ ભક્તિ ભાવસ્ય અંશીભૂત બ્રહ્માનંદ ધર્મતા ચેત. હવે જેટલી પણ જીવાત્માઓ છે એ બધી સચ્ચિદાનંદૈક રસ બ્રહ્મના અંશ હોવાથી તદ અધિકરણક એટલે બ્રહ્માધિકરણક, બ્રહ્મમાં રહેનારી ભક્તિ ભગવદ ભક્તિ ભાવસ્ય, તો જેમ આનંદનો ઉદ્ગમ બ્રહ્મથી છે એવી રીતે ભક્તિનો ઉદ્ગમ પણ બ્રહ્મથી જ છે. તો ભગવદ ભક્તિ ભાવસ્ય અંશીભૂત બ્રહ્માંડ ધર્મતા ચેત, તો અંશીભૂત જે બ્રહ્મનો આનંદ ધર્મ છે એ ભક્તિ એને અધિકરણ બનાવીને રહે છે ઉદ્ગમ સ્થાન હોવાને કારણે. તો અંશીભૂત બ્રહ્માનંદ ધર્મતા ચેત તદા સમાન યોગ ક્ષેમત્વાત જીવાનામ સંસ્કૃતિ હેતુભૂતાનામ જ્ઞાતૃત્વ કર્તૃત્વ ભોક્તૃત્વાદિ ધર્માણામ અપી કુતો ન આનંદ ધર્મતા. તો હવે એ કહી રહ્યા છે કે જેવી રીતે આનંદ ધર્મને અધિકરણ બનાવીને ભક્તિ શક્તિ રહે છે એના કારણે આપણે ભક્તિ શક્તિમાં આનંદ ધર્મતાનો સ્વીકાર કરી રહ્યા છીએ ઉદ્ગમ સ્થાન હોવાને કારણે. બ્રહ્મનો આનંદ એ ભક્તિ શક્તિનું જનક છે. તો જેને આશ્રય બનાવીને રહે એની અંદર એના ગુણ દેખાય. તો એ કહી રહ્યા છે કે તદ અધિકરણ ભગવદ ભક્તિ ભાવસ્ય અંશી બ્રહ્માનંદ ધર્મતા ચેત. તો આપણે ભક્તિમાં આનંદ ધર્મતા એટલે માની રહ્યા છીએ કેમ કે ભક્તિનો ઉદ્ગમ બ્રહ્મના આનંદ ધર્મમાંથી થાય છે. તો જો આવું હોય તો તદા સમાન યોગક્ષેમત્વાત, એના જ જેમ, એટલે જેમ ભક્તિ બ્રહ્મના આનંદ ધર્મમાં રહે છે એવી રીતે ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ પણ તો બ્રહ્મમાં જ રહે છે. તો તદા સમાન યોગક્ષેમત્વાત, એટલે
અન્ય બધી જ શક્તિઓ પણ બ્રહ્મની જ શક્તિઓ છે. બ્રહ્મ જ એ બધી શક્તિઓનું અધિકરણ છે. એટલે સમાન યોગક્ષેમ હોવાના કારણે જીવાનામ સંસ્કૃતિ હેતુભૂતાનામ, જીવોની અંદર સંસાર સંબંધી અનુભૂતિને પેદા કરનારી જ્ઞાતૃત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વાદિ ધર્માણામ અપી કુતોના આનંદ ધર્મતા. કે સમાન યોગક્ષેમને ધ્યાનમાં લઈને જો આપણે વિચારીએ તો જીવોની અંદર સંસારની અનુભૂતિને પેદા કરનારી જે કર્તૃત્વની અનુભૂતિ છે, ભોક્તૃત્વની અનુભૂતિ છે, જ્ઞાતૃત્વની અનુભૂતિ છે, એ બધી અનુભૂતિઓમાં પણ આનંદ ધર્મતાનો સ્વીકાર કેમ ન કરવો? કેમ કે ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિનો ઉદ્ગમ તો બ્રહ્મથી થાય છે. એના કારણે પ્રશ્ન, એટલે આપણે સવારના સત્રમાં અંતતઃ એ સિદ્ધ કર્યું કે કર્તૃત્વ, જ્ઞાતૃત્વ, ભોક્તૃત્વ શક્તિઓ જે છે એ અધ્યાસ નિવૃત્ત થઈ જાય ત્યારે જીવમાંથી નિવૃત્ત થઈ જાય છે. પણ ભક્તિ શક્તિ નિવૃત્ત નથી થતી. એના કારણે ભક્તિનો ઉત્કર્ષ છે. એના ઉપર આ સંશય ઉપસ્થિત થઈ રહ્યો છે કે જેમ ભક્તિ શક્તિનો ઉદ્ગમ બ્રહ્મના આનંદ ધર્મમાંથી થાય છે, એ જ રીતે ક્રિયાશક્તિ હોય, જ્ઞાન શક્તિ હોય, એ બધી પણ જીવની શક્તિઓ નથી, બ્રહ્મની જ શક્તિઓ છે. તો જો ભક્તિ શક્તિમાં આનંદ ધર્મ રૂપતાનો સ્વીકાર તમે કરતા હો તો કર્તૃત્વ અને જ્ઞાતૃત્વ શક્તિમાં કેમ આનંદ ધર્મતાનો સ્વીકાર ન કરવો? એ પ્રશ્ન કરી રહ્યા છે. તો ભક્તિ જે છે એમાં એવું સ્વીકારીને આપણે એવું કહી રહ્યા છીએ કે ભક્તિ તો આપણને સંસારમાંથી આસક્તિ હટાવીને ભગવાનમાં લગાડે છે. પણ ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ જે છે એ તો જીવમાં સંસ્કૃતિ પેદા કરનારી થઈ જાય છે. કે મને કર્તૃત્વનો અભિમાન છે, મને જ્ઞાતા હોવાનો અભિમાન છે, મને ભોગતા હોવાનો અભિમાન છે, તો એ તો સંસારના હેતુના રૂપમાં સિદ્ધ થાય છે. તો આ પ્રકારનો જે ક્રમ છે એ વ્યુત્ક્રમ જેવું આની અંદર વિસંગતિ થોડી લાગી રહી છે કે એ બધાનું પણ ઉદ્ગમ સ્થાન તો બ્રહ્મ હોવાને કારણે બધાની અંદર આનંદ ધર્મ રૂપતા પછી એક સમાન હોવી જોઈએ, નહીં તો કોઈનામાં પણ આનંદ ધર્મતા ન હોવી જોઈએ. એ સંશય અહીંયા ઉપસ્થિત કર્યો. એટલે એ કહી રહ્યા છે કે તો પછી તમારે એવું કહેવું પડે કે બ્રહ્મની શક્તિઓ ન હોય ને જીવગત ધર્મ છે. અધિકરણ સમાન છે ને બધાના. આપણે ક્રિયાશક્તિ માટે પણ એવું જ કહેશું કે એનો ઉદ્ગમ ભગવાનમાંથી થાય છે, જ્ઞાન શક્તિનો પણ ઉદ્ગમ ભગવાનમાંથી થાય છે. તો બે શક્તિઓ સંસ્કૃતિ પેદા કરે ભગવત શક્તિ હોવા છતાં પણ, અને એક શક્તિ જે છે એના માટે તમે એનો ઉત્કર્ષ એવો બતાવો કે એ તો સંસાર હોય એ અવસ્થામાં પણ જીવની અંદર સંસ્કૃતિથી અધ્યાસ દૂર કરીને ભગવાનમાં લગાડી દે. તો સમાન યોગક્ષેમ હોવાને કારણે બધાની અંદર આનંદ ધર્મ રૂપતા હોવી જોઈએ એવું કહેવા માંગે છે. નહીં, આપણે જયારે ક્રિયાશક્તિનું પરિણામ જ આપણામાં એવું દેખાય છે કે મને જયારે કરતા હોવાનું અભિમાન થઈ જાય એટલે જ હું બંધાઈ ગઈ સંસારમાં. એ સંસાર પેદા કરનારું થાય છે. કોઈના પણ કારણે થતું હોય, પણ ભગવત શક્તિ છે કે નહીં એ પણ. તો ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ જેમ ભગવત શક્તિ છે એમ ભક્તિ શક્તિ ભગવત શક્તિ છે. તો આપણે એ બધાને એકસરખી રીતે ટ્રીટ નથી કરી રહ્યા. એના કારણે એ કહી રહ્યા છે કે જ્ઞાતૃત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ આદિના પણ જે ધર્મો છે એની પણ આનંદ ધર્મ રૂપતાનો સ્વીકાર કેમ ન કરવો એવો અહીંયા સંશય ઉપસ્થિત કર્યો. ન ચ ઇષ્ટાપત્તિ સંસ્કૃતે અપી આનંદ ધર્મત્વે ભક્ત્યાદીનામ આત્મોદ્ધાર સાધનાનામ અજાગલસ્તન પ્રાયતા વજ્રલેપાયિતા સ્યાત ઇતિ ચેતના. હવે કે છે કે એમના આ બંનેની અંદર પણ આનંદ ધર્મ રૂપતાનો સ્વીકાર કરવામાં કોઈ સમસ્યા હોવી ના જોઈએ. પૂર્વ પક્ષી જ કહી રહ્યો છે હજી. કેમ કે સંસ્કૃતે અપી, જ્યારે આપણે સંસારના બંધનમાં બંધાયેલા હોઈએ એ અવસ્થામાં પણ આનંદ ધર્મત્વે,
આનંદ ધર્મના રૂપમાં ભક્ત્યાદિનામ ભક્તિ વગેરેમાં આત્મોદ્ધાર સાધનાનામ એટલે તપ સાંખ્ય યોગ વગેરે જેટલા પણ, કેમ કે ભક્તિ પણ વિદ્યાશક્તિનો એક પાર્ટ છે, તો એ બધા જ આત્મોદ્ધારના જેટલા પણ સાધનો છે એમાં અજા ગલસ્તન પ્રાયતા વજ્ર લેપાયતા સ્યાત એટલે કે બકરી જે છે એ જેવી રીતે પોતાના બચ્ચાઓને પોતાના સ્તનનું દૂધ પીવડાવે તો એના દ્વારા પોતાની શક્તિ એમને પ્રદાન કરી રહી છે. તો એમ જેમ પૂતનાએ પોતાના સ્તનો ઉપર વિષ લગાવી દીધું, એવી રીતે જે સાધનો આપણું પોષણ કરી શકે છે એ જ સાધનો સંસ્કૃતિની અવસ્થામાં આપણું ભક્ષણ કરે છે. એટલે કે જેમ એની ઉપર પૂતનાએ વિષ લગાડી દીધું, તો એવી રીતે જ્યારે એ શક્તિ જે તમને પોષિકા શક્તિ તરીકે પ્રદાન કરવામાં આવી છે એ જ શક્તિની અંદર જે છે એ ભક્ષિકા શક્તિ પ્રગટ થઈ જાય, ક્યારે? સંસ્કૃતિની અવસ્થામાં. એટલે ભગવાનની જેટલી કર્તૃત્વ, જ્ઞાતૃત્વ, ભોક્તૃત્વ, ભક્તિ વગેરે જેટલી પણ શક્તિઓ છે એ બધી શક્તિઓ આપણને પોષણ માટે આપવામાં આવી છે, પણ આપણે સંસારની અવસ્થામાં એમનાથી અધ્યાસગ્રસ્ત થઈને અને આપણે આપણા માટે સંસારની અવસ્થામાં એ બધી શક્તિઓ ભક્ષક સિદ્ધ થઈ જાય છે એવું માની શકાય. એટલે આનંદ ધર્મ રૂપતા ભલે રહી એમની અંદર, પણ જીવ સંસાર અવસ્થામાં છે એટલે આપણી અંદર એ બધી શક્તિઓ દોષ પેદા કરી રહી છે એવું માનો. એટલે કે આમનામાં આનંદ ધર્મ રૂપતાનો નિષેધ ન કરીને આ પક્ષનો સ્વીકાર કરો એવો પૂર્વ પક્ષીનું પ્રપોઝલ છે. બધામાં શક્તિ રૂપા છે એ જયારે નેગેટિવલી યુઝ થાય સંસાર ઉપર ત્યારે એનું નેગેટિવ રિઝલ્ટ થાય. તો એ આનંદરૂપ હોવા છતાં પણ એમાં આનંદરૂપ ઉપયોગ નથી થતો, પણ સંસારમાં એક્ઝેક્ટલી નહીં માનો. હા, પણ એ આનંદ ધર્મ રૂપ હોવા છતાં પણ આપણે એનો દુરુપયોગ કરી રહ્યા છીએ સંસ્કૃતિની અવસ્થામાં, એટલે એ આનંદ પ્રકટ ન કરીને આપણામાં સંસાર પેદા કરે છે. એવું એ આપણને સજેસ્ટ કરી રહ્યો છે કે તમે બે શક્તિઓમાં આનંદ ધર્મતાનો નિષેધ ન કરો, બધી જ શક્તિઓની અંદર આનંદ ધર્મતાને એક સરખી માનીને આ રીતે એનો વિચાર કરી જુઓ. આનંદ ધર્મ રૂપતા જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ભક્તિ શક્તિ ત્રણેયમાં છે. નથી ટીકાકાર તો વિષય વિસ્તાર કરે એટલે હા, તો એ પૂર્વ પક્ષી સજેશન આપી રહ્યું છે. કેમ કે જયારે આપણે બ્રહ્મનું સત કહીએ છીએ તો એ નિરાનંદ સત નથી ને. બ્રહ્મની ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ આનંદ ધર્મભૂતા જ છે, આમાં તો કોઈ ડાઉટ જ નથી. એનું કર્તૃત્વ ભોક્તૃત્વ આપણામાં પ્રકટ થાય ત્યારે પ્રોબ્લેમ છે, એટલે જ પૂર્વ પક્ષી આવું કહી રહ્યો છે. ના ના, હા તો વિચારો, આપણે અક્કલ તો ચલાવવી જોઈએ. 100% ભક્તિમાં જેમ આનંદ છે એમ આના બીજા ધર્મોમાં પણ આનંદ છે જ. આપણે ના તરફ પાડતા નથી કેમ કે બધું બ્રહ્માત્મક છે, પણ ભક્તિ કેમ કે ભગવાન તરફ ડાયવર્ટ થઈ છે એ શક્તિ, એટલે એમાં આનંદ આપણે વિચારીએ છીએ. એમ જો જ્ઞાન આ બધું જે છે કર્તૃત્વ ભોક્તૃત્વ એ જો ભગવાનમાં ડાયવર્ટ કરી દો તો એમાં આનંદ છે જ, એવું ના વિચારી શકાય. તો એમને આપણે કહી શકીએ છીએ કે તમારી વાત ખોટી નથી, એમાં આનંદ છે જ, તમે ના કેમ પાડો છો? બરાબર છે, એવું વિચારી શકાય ખરું? 100%. કેમ કે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર કહીને આપણે એ કરતાને કે એ પ્રકારની ક્રિયા શક્તિને અધ્યાસગ્રસ્ત નથી માનતા. આપણે એક તો કરી રહ્યા છે, કદાચ જો આપણે પૂજા કરી રહ્યા છે તો આપણી કર્તૃત્વ શક્તિને આપણે ભગવાનમાં ડાયવર્ટ કરી છે, તો આપણે એને એ કઈ આવી તો નથી જ ને, સંસ્કૃતિ વાળી તો નથી જ. ખાવું પીવું બધું એવો જવાબ આપણે એટલે શંકરાચાર્યજીને આપ્યો છે. જયારે શંકરાચાર્યજી એવું કીધું કે કર્મ માર્ગ જે છે
એ મુક્તિ પ્રદાન કરવાની શક્તિ રાખતો નથી. કેમ કે કર્મ માર્ગી હોય એ બાય ડિફોલ્ટ અધ્યાસગ્રસ્ત હોય. કેમ કે અધ્યાસ ના હોય તો એ કર્મ કરી જ ના શકે. ત્યારે મહાપ્રભુજી કીધું કે ના, એવું નથી. જનક રાજા એનું એક્ઝામ્પલ છે. એની ભાષ્યમાં આપણે કરી ગયા આ પાઠ. પ્રથમ અધ્યાયમાં કે ક્યાંક આવ્યું છે કે બ્રહ્મ જ્ઞાનીઓ છે એ લોકો પણ કર્મ કરતા દેખાય છે આપણને. એવું ઉદાહરણ મહાપ્રભુજીએ આપ્યું છે. તો એમાં આપણે આ જ રિસ્પોન્સ આપી રહ્યા છીએ કે કર્તા જે છે એ નિરહંકારી થઈને પણ કર્મ કરવામાં ઉદ્યત થઈ શકે છે. જેના માટે ગીતાજીમાં ભગવાને આ શ્લોક કહ્યો છે કે બ્રહ્મ બુદ્ધિથી તમે કર્મ કરો તો એ કર્મ મુક્તિ પ્રદાયક થાય. ભગવાન તરફ વાળો તો એ આનંદ વાળું છે, નથી વાળતા વિષયોમાં જાય છે તો એ સંસાર ઉત્પન્ન કરે. હવે આમાં આપણે પ્રોબ્લેમ એ આવશે કે એ સ્થિતિમાં પછી આપણે ઉત્કર્ષ કયા ગ્રાઉન્ડ ઉપર સિદ્ધ કરશું. એટલે કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ મુક્તિ પ્રદાયક છે, એમાં કોઈ શંકા નથી. કર્તૃત્વ શક્તિ અને જ્ઞાતૃત્વ શક્તિ જે છે એ પણ જીવન મુક્તિની અવસ્થામાં બ્રહ્મજ્ઞાની જીવ માટે હેલ્પફુલ સિદ્ધ થાય છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ આપણને એ બંને કરતા ભક્તિ શક્તિની ઉત્તમતા બતાવવી છે. એટલે હવે ત્રણેયને એક ગ્રાઉન્ડ ઉપર તો આપણે નથી જ લાવવાના. એ પોઈન્ટ ઉપર પછી આ વિચાર છે કે એ શક્તિઓ ઘાતક જ છે ઓલવેઝ, એવો આપણો એ તાત્પર્ય નથી. પણ એમાં પછી ભક્તિના ઉત્કર્ષને સિદ્ધ કરવા માટે આપણને કોઈ યુક્તિ જોઈએ. જે રીતે કાર્યભેદ બધામાં વિચારે છે એવી રીતે સદંશથી ક્રિયાશક્તિ, સિદ્ધંશથી જ્ઞાન શક્તિ, તો કાર્યભેદ તો થશે જ ને. થશે જ. કેમ કે એવો તો ભક્તિ શક્તિમાં પણ ભેદ થાય જ છે ને. બધાની અંદર એક સરખી થોડી નિરુપાધિક ભક્તિ પ્રગટ થાય છે. તો આપણા બધાની અંદર પણ કેટલાકમાં સોપાધિક થાય છે, કેટલાકમાં મર્યાદિક થાય છે, કેટલાકમાં પ્રાવાહિકી થાય છે, કેટલાકમાં પુષ્ટિ થાય છે. તો એવા ક્રિયાશક્તિના પણ ભેદ છે. બધા એક સરખી રીતે કર્મપરાયણ નથી હોતા. અહીંયા તો જે પૂર્વ પક્ષ સજેસ્ટ કર્યો છે કે ક્રિયા જ્ઞાન શક્તિને તમે આનંદ ધર્મ ભૂતા કેમ નથી સજેસ્ટ કરે છે, એ તો યુનિવર્સલી કે છે. તો યુનિવર્સલી હું એમ સમજવા માંગુ છું કે જે ક્રિયાશક્તિ સદંશથી ઠાકોરજી સચ્ચિદાનંદ એ રીતે પ્રગટ થાય છે, તો ત્યાં જ ઠાકોરજી એ રીતે બ્રહ્મે એને બાયફર્કેટ કર્યું છે અને એનો રોલ આખો અલગ જ છે. એટલે એ આક્ષેપ પછી ભક્તિ શક્તિ ઉપર પણ આપણને એક્સેપ્ટ કરવાનો રહ્યો કે આનંદ ધર્મ ભૂતા હોવા છતાં પણ એ ભક્તિ કોઈક જીવોની અંદર કાર્યના રૂપમાં સોપાધિક ભક્તિ કેવી રીતે પેદા કરે. એટલે એ બાય ડિફોલ્ટ આનંદ ધર્મ રૂપા છે, આનંદ ધર્મથી પેદા થયેલી છે, આનંદ ધર્મ એનો અધિકરણ છે. હવે જો આપણે ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિના કાર્યદત્ત શક્તિઓ ઉપર આપણે આ આરોપણ કરીએ કે બધામાં અલગ અલગ રીતે એનો કાર્ય પ્રકટ થાય, તો એ જ વાત ભક્તિ ઉપર પણ એપ્લિકેબલ છે કે બધા જીવની અંદર એ આનંદ ધર્મ ભૂતા હોવા છતાં પણ નિરુપાધિક ભક્તિ નથી પેદા થતી. એ પછી ક્રોડેશ્વર સુદુર્લભમાં થાય છે. બાકી જે સર્વ સુલભ છે એમાં સોપાધિકતા જ લાવે છે. સંસ્કૃતિ પ્રેરક ભલે ના થઈ પણ સગુણતા તો આવી જ ને. તો આનંદ ધર્મ ભૂતા તો આપણને પરમાનંદ ધર્મ ભૂતામાં લઈ જવું છે ને. ગણિતાનંદ ધર્મ ભૂતામાં લઈને નથી જવું. તો જો એના ઉદ્ગમથી આપણે એમાં આનંદ ધર્મ રૂપતાને લાવી રહ્યા છીએ તો જે આક્ષેપ ત્યાં જશે એ આક્ષેપ અહીંયા પણ આવશે કે પછી તમે એના કાર્યગત સ્વરૂપોની અંદર સોપાધિકતાના પ્રવેશની પ્રક્રિયાને સમજાવો. એટલે બ્રહ્મ મૂળ આનંદ, બ્રહ્મનો આનંદ ધર્મ છે જે ત્રણેય શક્તિઓનું અધિકરણ હોવાથી એ આનંદ ધર્મ ભૂતા છે. એટલે ભલે સતમાંથી ક્રિયાશક્તિ થઈ કે ચૈતન્યમાંથી જ્ઞાન શક્તિ થઈ, પણ બ્રહ્મનું સત અને ચિત્ત નિરાનંદ છે નહીં. પૂર્વ પક્ષી એ કહી રહ્યો છે કે ઉદ્ગમ સ્થાનના કારણે જો તમે ભક્તિની અંદર આનંદ ધર્મ રૂપતાનો સ્વીકાર કરી રહ્યા છો અને એવો તમે તર્ક આપી રહ્યા છો, તો ઉદ્ગમ સ્થાનના રૂપમાં તો ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિમાં પણ આનંદ ધર્મ રૂપતા તમારે કેવી જ પડે. હવે જો કાર્યની અંદર કારણ આનંદ ધર્મ રૂપ છે, એગ્રીડ ત્રણેયમાં. હવે આપણે એવું કહ્યું અત્યાર સુધી કે ઉદ્ગમ હોવાને કારણે એની અંદર આનંદ ધર્મ રૂપતા છે જેના કારણે ભક્તિનો ઉત્કર્ષ છે. તો પૂર્વ પક્ષી એવું કહી રહ્યો છે કે હવે જો એના કાર્યગત ભેદોની અંદર જો ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિમાં તમને આપત્તિ ઉપસ્થિત થતી હોય
તો પછી એવી જ આપત્તિ તમારે ભક્તિ શક્તિના વિષયમાં પણ ઉપસ્થિત કરવી જોઈએ. અને ક્રોડેશ્વપી સુદુર્લભમાં કોઈકની અંદર એ નિરુપાધિક બનીને આવે છે અને માસની અંદર એ સોપાધિક બનીને આવે છે. આની તમારે વ્યવસ્થા સ્પષ્ટ કરવી પડે કે હવે આવું વચ્ચેનું ડાયવર્ઝન કેવી રીતે થયું. તો આનંદ ધર્મ રૂપતાના વિષયમાં એ પ્રોબ્લેમ છે. થયું? એટલે કે જેમ એને તમે કવર કરી દો પૂરી રીતે તો એ એની શક્તિને પ્રકટ ના કરી શકે. જેમ ગાયનું કોઈ આંચળો દૂધ દેતું બંધ થઈ ગયું તો એમાંથી પ્રકટ નહીં થાય ને. એનું કાર્ય બન્યું એ જ કાર્યને પ્રકટ કરવા માટે છે, પણ કાર્ય નીકળશે નહીં બહાર. એટલે કે ગાયના જે બકરીના બચ્ચાઓ હોય એ બકરીના સ્તનમાંથી દૂધ પીએ. હવે જેવી રીતે પૂતનાએ વિષ લગાડ્યું એમ યા તો એના ઉપર તમે વિષ લગાવી દો તો પ્રકટ થતું કાર્ય તમારા માટે પોષક થવાના બદલે વિનાશક સિદ્ધ થાય. અને જેવી રીતે પશુઓની અંદર એ આંચલ જે છે એ ફેલ થઈ જાય એટલે એની અંદરથી એનું કાર્ય પ્રકટ થતું બંધ થઈ જાય ઓર્ગનલ પ્રોબ્લેમને કારણે. એવી રીતે જે બકરી છે એની અંદર પણ કોઈક એજના ઉપર જઈને એને દૂધ આવતું બંધ થઈ ગયું તો હવે એ પોતાનું કાર્ય પ્રકટ કરતી બંધ થઈ ગઈ ને. એવી રીતે કર્તૃત્વ, ભોક્તૃત્વ, જ્ઞાતૃત્વાદી જેટલી પણ શક્તિઓ છે એ કારણગત અવસ્થામાં આનંદ ધર્મ રૂપા જ હોય છે, પણ કાર્યગત થઈને અને પોતાનું આનંદ ધર્મ રૂપત્વને પ્રગટ કરતી બંધ થઈ જાય છે, જેના કારણે સંસ્કૃતિ હેતુભૂત બની ગઈ. તો એ જ આક્ષેપ આપણે ભક્તિ શક્તિ માટે પણ ઇક્વલી એક્સેપ્ટ કરવો જોઈએ એવો પૂર્વ પક્ષીનો તાત્પર્ય છે. ત્રણેય માટે. કેમ કે તમે પહેલો જ પ્રોબ્લેમ એ છે કે આનંદ ધર્મ રૂપતાને એકમાં માનો અને બેમાં ન માનો એવું ના ચાલે. એ જ કહી રહી છું, વિષયમાં ત્રણેય માટે ઇક્વિવેલન્ટ અપ્રોચ જોઈએ છે પૂર્વ પક્ષીમાં કે યા તો કોઈમાં આનંદ ધર્મ રૂપતા નથી અથવા ત્રણેયમાં છે. અને જો બે શક્તિઓ તમારી અંદર આવીને સંસ્કૃતિ હેતુભૂત બની રહી છે તો ત્રીજાની અંદર પણ એ જ પ્રકારની કોઈ પ્રોબ્લેમ ઇન બિટવીન તમારે માનવી જોઈએ. તો કહી રહ્યા છે ઇતિ ચેતના કે આવું નહીં. સિદ્ધાંત પ્રક્રિયા અનવબોધાત. સિદ્ધાંતની જે પ્રક્રિયા છે એ ન ખબર હોવાને કારણે તમે આવું કહી રહ્યા છો. એતદ વિવેચના પરા સૈદ્ધાંતિકી પ્રક્રિયા આચાર્ય ચરણૈ સુબોધિન્યામ પ્રતિપાદિતા. કે ક્રિયા, જ્ઞાન, ભોક્તૃત્વ, આનંદ ધર્મ રૂપતા આ બધી શક્તિઓ જીવની અંદર આવીને કેવી રીતે કાર્યગત થાય છે એની પ્રક્રિયા મહાપ્રભુજીએ સુબોધિનીની અંદર પ્રતિપાદિત કરી છે. એટલે પહેલા આપણે એની પ્રક્રિયાને હવે સમજવું જોઈએ. તત્ર સદાનંદો ભગવાન એક કોટી નિવિષ્ટ પુરુષોત્તમ રૂપ. હવે જે સદાનંદ ભગવાન છે એ એક કોટી નિવિષ્ટ એટલે પોતાના મૂળ સ્વરૂપથી પોતાના હોમોજીનિયસ ફોર્મમાં જ્યાં સુધી ભગવાને પોતાના સ્વરૂપની અંદર અલગ અલગ કાર્ય ભેદો પ્રકટ નથી કર્યા ત્યાં સુધી એ એક કોટી નિવિષ્ટ પોતાની કેવલ એક સ્વરૂપથી સ્થિત પુરુષોત્તમ રૂપે બિરાજે છે. ચિદ્રૂપ કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ રૂપ સમષ્ટિ રૂપ અક્ષરાંતર્ગત પુરુષ ચ અપરઃ. અને એ જ ભગવાન જ્યારે સૃષ્ટિને ઉત્પન્ન કરવાની ઈચ્છાથી અક્ષર બ્રહ્મરૂપ થઈને પોતાની જ અંદર કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ અને પુરુષ આ 5 ડિપાર્ટમેન્ટ્સને જ્યારે પેદા કરી દે છે ત્યારે એ ભગવાનના સ્વરૂપમાં કાર્યભેદ બીજો પ્રકટ થઈ ગયો એવું સમજવાનું. હા, મતલબ આ વચન સુબોધિનીનું છે, એના બ્રેકેટ શ્યામુકાકાજી લખી રહ્યા છે. હા, તસ્ય માયા દ્વિવિધા. હવે આ જે ભગવાન છે એમની માયાના પણ 2 પ્રકાર છે. સર્વભવન સામર્થ્ય રૂપા, વ્યામોહિકા અવિદ્યા રૂપા ચ. તો એક માયા સર્વભવન સામર્થ્ય રૂપા છે અને એ જ માયા શક્તિનું બીજું કાર્ય વ્યામોહન એટલે આચ્છાદન કરવું અને અન્યથા પ્રતીતિ પ્રગટ કરવી એ અવિદ્યા રૂપ દ્વિતીય કાર્ય છે. તત્ર ચિદ્રૂપસ્ય માયા વ્યામોહિકા.
નતુ સદાનંદસ્ય વ્યામોહિકા ઇતિ અર્થ. એટલે હવે જે ભગવાને અક્ષર બ્રહ્મ રૂપ થઈને પોતાની અંદર કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ અને પુરુષના ડિપાર્ટમેન્ટ્સને ધારણ કર્યા, એની શક્તિને આપણે વ્યામોહિકા શક્તિ કહીએ છીએ. મૂળ પૂર્ણ પુરુષોત્તમની જે માયા શક્તિ છે એ સર્વભવન સામર્થ્ય રૂપા છે, વ્યામોહિકા નહીં. કેમ કે એટલે ભગવાનના સૃષ્ટિ પેદા કરવાના સંકલ્પને ભગવાન અક્ષરાત્મકતાને ધારણ કરે છે એવું સમજવું. નહીં, ચિદ્રૂપ કહેવાય ને, સંકલ્પજન્ય છે ને. હા, આપણે કોઈ પણ ઈચ્છા પ્રકટ કરીએ તો એ આપણા જ્ઞાનથી ઈચ્છા પ્રકટ થાય ને. એટલે તો ભગવાને પહેલા પોતાના સ્વરૂપને કહ્યું કે હું બ્રહ્મ છું અને હવે મને એકમાંથી અનેક થવું છે. આ ભગવાનની ઈચ્છા ચિદ્રૂપા છે, જ્ઞાન શક્તિ રૂપા છે. એ જ્ઞાન શક્તિ રૂપા સંકલ્પને જ અક્ષર બ્રહ્મ કહેવાય છે. તો જ્યારે આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત એવું શ્રુતિ કહી રહી છે ત્યાં સુધી પુરુષોત્તમ અને અક્ષરનો વિભાગ નથી થયો. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ આવું જ્યારે કહી રહી છે ત્યારે પુરુષોત્તમ અને અક્ષરનો વિભાગ થઈ ગયો છે. એકોહમ બહુશ્યામ પ્રજાયેય, આ બ્રહ્મના ઈચ્છા માત્રના સંકલ્પને જ અક્ષરાત્મકતા કહેવાય છે. કે ભગવાને અક્ષરાત્મકતાને ધારણ કરી કે હવે મને હોમોજીનિયસ ન રહીને પોતાની અંદર એ બધા ડિપાર્ટમેન્ટ્સનું વ્યાકરણ કરવું છે. સ્વરૂપગત જ, પણ આ જંક્ચર છે કે જેના ઉપર ભગવાનના આવા સંકલ્પથી ભગવાન અક્ષરાત્મકતાને પોતાનામાં પ્રકટ કરે છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ સ્વરૂપ લક્ષણમાં સ્વરૂપ લક્ષણ છે, પણ આનંદ, સત, ચિત્ત અને આનંદ આ ત્રણમાં સ્પ્લિટ થયું સૃષ્ટિ પ્રકટ કરવાની ઈચ્છાથી, એટલે સાપેક્ષ ધર્મ છે. કેમ કે જ્યાં સુધી સૃષ્ટિ પ્રકટ કરવાની આવશ્યકતા નથી પડી ત્યાં સુધી આનંદમાંથી સત અને ચિત્ત સ્પ્લિટ નથી થતું. એ પહેલા શું સચ્ચિદાનંદ આનંદો બ્રહ્મેતિ વેજાના, આનંદાકાર થઈને ભગવાન રહે છે. એને જ અહીંયા એક કોટી નિવિષ્ટ પુરુષોત્તમ રૂપા કહી રહ્યા છે. ચિત્ત ક્યારે પણ સત્તા વિના તો હોય જ નહીં ને. ચિદ્રૂપમાં ગણવાનો જ, અક્ષરની અંદર આનંદ છે જ, આનંદ છે જ. ડિફરન્સ એ બતાવી રહ્યા છે કે એકની અંદર ભગવાને સૃષ્ટિને પોતાની અંદર પી ગયા છે ભગવાન, જેને આપણે લયના સમય કહીએ છીએ કે બધી શક્તિઓને પોતાની અંદર સમાવેશ કરી ભગવાન યોગ નિદ્રામાં પડી જાય છે. હવે ભગવાન જયારે એવી ઈચ્છા પ્રકટ કરે છે કે મને હવે સૃષ્ટિના રૂપમાં પાછું પ્રકટ થવું છે, તો જેટલા પણ ડિપાર્ટમેન્ટ્સ તમે પોતાની અંદર ક્લોઝ કરી દીધા હતા એ બધા ડિપાર્ટમેન્ટ્સને પાછા તમારે રીઓપન કરવા પડે. કે હવે સૃષ્ટિની ઈચ્છા થઈ તો કાલ પણ જોઈએ, કર્મ પણ જોઈએ, સ્વભાવ પણ જોઈએ, પ્રકૃતિ પણ જોઈએ, પુરુષ પણ જોઈએ. હવે આ ડિપાર્ટમેન્ટ્સને પાછું શરૂ કરવાની ભગવાનની અંદર જ્યારે સંકલ્પ પ્રકટ થાય છે તો એ બધા જ ડિપાર્ટમેન્ટ્સ અક્ષરાત્મક થઈને અને બ્રહ્મની અંદર ઓપન થઈ જાય છે, જે તિરોહિત થઈ ગયા હતા. નહીં, આનંદો બ્રહ્મેતિ વેજાના, સચ્ચિત પણ નહીં. એક જ વાત ને, એટલે સચ્ચિદાનંદ હોવું એ અક્ષરાત્મકતાને ધારણ કરવાનું ઉपोद्बलक ચિહ્ન છે. આનંદો બ્રહ્મેતિ વેજાના, આ આનંદ આકારતા એ પુરુષોત્તમ રૂપતા છે. આનંદમાંથી જ ભગવાન સત અને ચિત્તને સ્પ્લિટ કરે છે. એની જરૂર ક્યારે પડે છે? જ્યારે હવે તમારે સતમાંથી અને ચિત્તમાંથી કાર્ય પ્રકટ કરવા છે. એટલે એકોમ બહુશ્યામ પ્રજાયેય, આ સંકલ્પમાં બ્રહ્મ અક્ષરાત્મકતાને ધારણ કરે છે. એની અંદર સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ આવું લક્ષણ ડેવલપ થાય છે કે હવે ભગવાને પોતાના આનંદને 3 વિભાગોમાં પ્રકટ કર્યું, સચ્ચિત અને આનંદ. લેવાનું, ગણિત આનંદ લેવાનું, અક્ષરાત્મક લેવાનું. બ્રહ્મના જગત ઉત્પન્ન કરવાના સંકલ્પથી અક્ષરાત્મકતાને ભગવાન ધારણ કરે છે. એટલે જેમ હવે આપણે ઓફિસ જવું છે તો કપડા પહેરીને તૈયાર થઈએ,
સામાન સમેટીએ, લેપટોપ ઉપાડો, મોબાઈલ ઉપાડો, પુસ્તકો ઉપાડો, એમ ભગવાન હવે તૈયાર થાય છે કે ચલો હવે આ બધું પોતાનામાં પાછું ખોલવું પડશે. અત્યાર સુધી બધું શાંતિથી ચાલતું. એવા સંકલ્પ આ ઈચ્છા કરે ભગવાન તો એ અક્ષરાત્મકતાને ભગવાન પોતાનામાં પ્રગટ કરી દેશે. ત્યારે એ આનંદ જેને અત્યારે અવ્યાકૃત અવસ્થામાં હતું એનું પ્રથમ વ્યાકરણ સચેત અને આનંદમાં થઈ જાય છે. જો એટલે બ્રહ્મ મૂળ અવસ્થામાં છે તો આનંદ સ્વરૂપ છે, અક્ષર અવસ્થામાં આપણે સચેત અને આનંદ થઈ જાય છે. ચિદ્રૂપ કહ્યું અહીંયા હા, તો એવું સદ્રૂપ થાય એ જગત થઈ જાય. એને સદ્રૂપ સદ્રૂપતા પ્રકૃતિથી પછી પ્રકટ કરે ભગવાન. એક જ વાત, અક્ષરાદપી ચ ઉત્તમ ઇતિ પુરુષોત્તમ. તો અહીંયા એ માયા જે છે એ બે પ્રકારના કાર્યોને ભગવાનના બે સ્વરૂપોના સંદર્ભમાં પ્રકટ કરે છે. પુરુષોત્તમના સંદર્ભમાં એ કેવલ સર્વભવન સામર્થ્ય રૂપા છે અને અક્ષરના સંદર્ભમાં હવે એ વ્યામોહિકા અવિદ્યારૂપતાને પ્રકટ કરે છે. તો તત્ર ચિદ્રૂપસ્ય માયા વ્યામોહિકા. તો ચિદ્રૂપ જે અક્ષર છે એ અક્ષરની શક્તિ વ્યામોહિકા માયા બને છે. હા, તસ્ય માયા દ્વિવિધા. નહીં. જે માયા છે એ પોતાનામાં બે પ્રકારની છે. પુરુષોત્તમની માયા શક્તિ તો સર્વભવન સામર્થ્ય રૂપા અને વ્યામોહિકા અવિદ્યા રૂપા છે. એમાં તત્ર ચિદ્રૂપસ્ય માયા વ્યામોહિકા. તો ત્યાં સર્વભવન સામર્થ્ય રૂપા માયા પુરુષોત્તમની છે અને વ્યામોહિકા માયા અક્ષરની છે. તો તત્ર ચિદ્રૂપસ્ય માયા વ્યામોહિકા ન તો સદાનંદસ્ય વ્યામોહિકા. તો સદાનંદ જે પુરુષોત્તમ રૂપ છે એમની માયા વ્યામોહિકા નથી, એમની માયા સર્વભવન સામર્થ્ય રૂપા જ છે કેવલ. આપણે એવું વિચારશું કે જયારે ભગવાનની સર્વભવન સામર્થ્ય રૂપા માયા છે એ ભગવાનની પુરુષોત્તમની છે, અક્ષર રૂપ થાય ત્યારે એ માયા એ જ માયા તો એક જ છે, કોઈ 10-12 કાર્યભેદ છે. એ આ પ્રકારનો રોલ. હા, કેમ કે અક્ષરના જ લેવલથી હવે ભગવાન એ ઐચ્છિક દ્વૈતને પ્રકટ કરવાનું શરૂ કરે છે. પુરુષોત્તમની અવસ્થામાં તો સ્વાભાવિક અદ્વૈત ભગવાને ધારણ કરી રાખ્યું છે કે આ બધું હું જ છું અને બધું મારામાં જ છે. હવે એ અક્ષરથી ભગવાન એ ઐચ્છિક દ્વૈતના પ્રારંભની પ્રક્રિયા શરૂ કરે છે કે હવે મને મારામાં જ મારા સ્વાભાવિક અદ્વૈતમાં લીલા માટે ઐચ્છિક દ્વૈતને પ્રકટ કરવું છે. દ્વૈત પ્રકટ કરવા માટે તો બધું સર્વભવન થવાનું છે. તો એ સર્વભવનતાને કોણ કન્સીવ કરશે? પુરુષોત્તમ નહીં કરે, અક્ષર કરશે. અક્ષરને એ માયાની જરૂર નહીં પડે. તો સર્વભવનના સંકલ્પથી તો અક્ષર બની ગયો ને. પછી હવે વ્યામોહિકા. હવે તો એને દ્વૈત પ્રકટ કરવાનું છે, ઐચ્છિક દ્વૈત. ત્યારે વ્યામોહિકા માયાની જરૂર છે કે જે જીવોની અંદર પુરુષોત્તમાનુભૂતિને ઢાંકવાનું કામ કરે. તો ઐચ્છિક દ્વૈત આવશે ને, નહીં તો આવે કેવી રીતે? સર્વભવન એટલે સૃષ્ટિ કરવાના સંકલ્પથી તો સર્વભવન સામર્થ્ય રૂપા માયા માયાથી થઈ ગયું અક્ષર. હવે અક્ષરથી બધી વ્યામોહિકા માયા. કેમ કે હવે ઐચ્છિક દ્વૈત અક્ષર પછી પેદા થશે. તો એ ઐચ્છિક દ્વૈતને પ્રકટ કરવા માટે વ્યામોહિકા માયાની જરૂર પડે છે કે તમે સ્વરૂપ વિસ્મૃતિ કરાવીને અને પુરુષોત્તમતાને આની અંદર કવર કરો તો લીલાદમ માટેનો ઐચ્છિક દ્વૈત બનશે. હા, પણ અક્ષર યુઝ કરે છે અને અક્ષર એનો શક્તિમાન છે એવું. સર્વભવન સામર્થ્યના શક્તિમાન પુરુષોત્તમ છે અને વ્યામોહિકા માયાનો શક્તિમાન અક્ષર છે એવું. ઐચ્છિક માયા કીધું ને, અદ્વૈત તો છે, બધું બની ગયું. સર્વભવન સામર્થ્ય. તો વ્યામોહિકા ન તો સદાનંદસ્ય વ્યામોહિકા ઇતિ અર્થઃ. તો સદાનંદ રૂપ તો પુરુષોત્તમ છે, એમને વ્યામોહિકા શક્તિની આવશ્યકતા નથી. એક જ વાત છે, એને જ આપણે સ્વાભાવિક અદ્વૈત અને ઐચ્છિક દ્વૈત કહીએ છીએ. સા
સ્વપુરુષમ વ્યામોહયિત્વા જીવતામ આપાદયતિ. હવે એ વ્યામોહિકા શક્તિ પોતાના પુરુષને વ્યામોહિત કરીને જીવરૂપતાનું પ્રાકટ્ય કરે છે. એટલે હવે પછી પુરુષમાંથી બધા વ્યષ્ટિ જીવાત્માઓ આવિદ્યાક પેદા થાય છે. અક્ષરાત્મક પુરુષમાંથી આવિદ્યાક જીવાત્માઓ વ્યષ્ટિ જીવાત્માઓ તરીકે પેદા થાય છે. બોધરૂપોપી અયમ આનંદ રૂપસ્ય પૃથક્ભૂતત્વાत् આનંદાર્થમ તયા વ્યામોહિતઃ તત્સંબંધાત આનંદો ભવિષ્યતિ ઇતિ બુદ્ધ્યા તયા સંબધ્યતે. હવે બોધરૂપોપી અયમ, અયમ કેમ? વ્યામોહિકા શક્તિ એવ. ઠીક છે, તો વ્યામોહિકા જે શક્તિ છે એ આચ્છાદન કરે છે. આચ્છાદન કરીને અન્યથા પ્રતીતિને જીવાત્માની અંદર પેદા કરે છે કે હું બ્રહ્મનો અંશ નથી, પણ હું તો દેહધારી મનુષ્ય છું કે દેહધારી પશુ છું વગેરે વગેરે. તો બોધ રૂપોપી અયમ આનંદ રૂપસ્ય પૃથક ભૂતત્વાત. હવે આ જે બોધ જીવાત્મામાં પેદા થયો આવિદ્યક હોવાને કારણે એ બોધની અંદર આનંદ રૂપતા નથી રહી. હા, સ્વરૂપ વિસ્મૃતિ પૂર્વક જીવાત્માની અંદર આવિદ્યક હોવાને કારણે જે દ્વૈતની બુદ્ધિ પ્રકટ થઈ એ પ્રકારના બોધમાં આનંદ રૂપતા પૃથક થઈ ગઈ. એટલે આનંદ રૂપતાના તિરોધાનના કારણે આ બધી પ્રોબ્લેમ ઊભી થઈ. વ્યામોહિકા શક્તિ પોતાનું કાર્ય એટલે જ કરી શકી કેમ કે આનંદ ભગવાને ત્યાંથી વિડ્રો કરી લીધું કે હવે આની આગળ મને આનંદને રિલીઝ નથી કરવાનું. તો અક્ષર પર્યંત ગણિતાનંદ રાખીને ભગવાને પોતાની આનંદ શક્તિને ત્યાં રોકી દીધી કે હવે આનાથી આગળ તમે નહીં જાઓ. એના કારણે આપણી અંદર જે ચૈતન્ય તો આવ્યો, એટલે બોધની શક્તિ તો આપણામાં ચિદંશ હોવાને કારણે પ્રકટ થઈ, પણ એ કેવી પ્રકટ થઈ? નિરાનંદ પ્રકટ થઈ. એટલે જે જ્ઞાન છે એ આનંદ રહિત જ્ઞાન આપણામાં આવ્યું અને આનંદ સહિતનું જ્ઞાન ભગવાને પોતાની પાસે રાખ્યું. તો બોધ રૂપોપી અયમ આનંદ રૂપસ્ય પૃથક ભૂતત્વાत् આનંદાર્થમ તયા વ્યામોહિતઃ. પણ ભગવાને તો પોતે આનંદ લેવા માટે જ આનું વ્યામોહન કર્યું છે. આપણને ભગવાને નિરાનંદ બનાવ્યા, એમાં ભગવાનને આનંદ આવ્યો એટલે ભગવાનની લીલા ઈચ્છાની પૂર્તિ થઈ. નહીં તો લીલાની ઈચ્છા ભગવાનની પૂરી ના થઈ શકે આપણે બધા આનંદયુક્ત હોઈએ તો આનંદાર્થમ તયા વ્યામોહિતઃ. પોતાને આનંદ મળે એના જ કારણે ભગવાને આપણને બધાને વ્યામોહિત કર્યા. તત્ સંબંધાત આનંદો ભવિષ્યતિ. એટલે હવે જે આનંદવાળા ભગવાન છે એમના સંબંધથી આપણે આનંદરૂપ થઈ શકીએ, એના વિના ન થઈ શકીએ. ઇતિ બુદ્ધ્યા તયા સંબધ્યતે. એવી બુદ્ધિથી ભગવાને આપણને બધાને અવિદ્યાનો સંબંધ કરાવ્યો કે હવે હું મારી આનંદ શક્તિ મારી પાસે રાખું છું, એટલે જો તમને આનંદની જરૂર પડે તો તમે મારી પાસે આવો, તો જ તમને હું આનંદ આપું. એવા સંકલ્પથી ભગવાને આપણને વ્યામોહિત કર્યા, આનંદનું આપણામાંથી તિરોધાન કર્યું અને આપણને બધાને એ વ્યામોહિકા માયા સાથે સંબંધ કરાવ્યો. હા, તત્ર સદંશસ્ય શક્તિ ક્રિયારૂપા. હવે આ જંક્ચર ઉપર સત અને ચિત્તમાંથી જે ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ પ્રકટ થાય એ બધી નિરાનંદ પ્રકટ થાય. અક્ષર પછીના જંક્ચર ઉપર આપણા અંદર તો તત્ર સદંશસ્ય શક્તિ ક્રિયારૂપા. તો એ સદંશ ક્રિયારૂપા શક્તિ આપણામાં પેદા કરે છે. ચિદંશસ્ય વ્યામોહિકા માયા. અને હવે એ ચિદંશમાં તો ભગવાને સર્વભવન સામર્થ્ય રૂપા માયાની કેપેબિલિટી રાખી જ નથી, એ તો ભગવાને પોતાની પાસે રાખી લીધી છે. એના કારણે અક્ષર પછી આપણા ચૈતન્યની અંદર કોઈ પણ પ્રકારનું જે જ્ઞાન પેદા થાય એ વ્યામોહિકા માયા યુક્ત જ પેદા થાય. એવી એક સિસ્ટમ આપણી અંદર બની ગઈ, જેના કારણે જીવા સ્વભાવતો દુષ્ટા કરીને મહાપ્રભુજીએ એની અંદર ઉત્પત્તિ માત્રથી આપણી અંદર સ્વરૂપ વિસ્મૃતિનો ધર્મ આવી ગયો, એટલે સ્વભાવતઃ આપણામાં સ્વરૂપ વિસ્મૃતિ બની ગઈ એવું કહ્યું. એટલે બાય ડિફોલ્ટ તમે એવા જ બન્યા. જીવને જીવત્વ એનાથી જ મળ્યું છે, એટલે તમે એને જીવત્વના દાયરામાં ઓવરકમ કરવાને સમર્થ રહ્યા નહીં. આવી એક સિસ્ટમ બની. તો ચિદંશસ્ય વ્યામોહિકા માયા આનંદસ્ય જગત કારણભૂતા. અને હવે આનંદની અંદર તો સર્વભવન સામર્થ્ય રૂપા શક્તિ છે, જે જગતને પેદા કરનારી કારણભૂતા શક્તિ છે.
જ્ઞાન શક્તિ તો આવી જ નહીં ને, એ વ્યામોહિકા માયા તો આવી, પણ એ નિરાનંદ આપો ને. હા, તો આપણી જ્ઞાન શક્તિ નિરાનંદ જ તો છે ને. એતત ત્રિતય રૂપા શક્તિ સચ્ચિદાનંદ રૂપસ્ય ભાવત્વ તલાદિ વાચ્ય. આ જે ત્રિતયા રૂપા શક્તિ બની, એટલે હવે અહીંયા જ્ઞાન શક્તિનો મતલબ ચૈતન્ય ન કરીને વ્યામોહિકા માયા, આવો જ્ઞાન શક્તિનો અર્થ મહાપ્રભુજી કરી રહ્યા છે. હા હા, એટલે આપણે જો એ જ્ઞાન શક્તિને મુક્તિપરક જ્ઞાન શક્તિ માનતા હોઈએ તો એવું નથી. અક્ષર પછી જેટલી પણ જ્ઞાન શક્તિ બની છે એ સ્વભાવતઃ વ્યામોહક જ્ઞાન શક્તિ તમારામાં પેદા થઈ છે, એટલે સંસ્કૃતિ જ લાવશે. જેના કારણે મહાપ્રભુજી કહી રહ્યા છે કે આપણે ગમે તેટલો પ્રયાસ કરી લઈએ પણ આપણા જ્ઞાનથી જેટલું પણ અન્ડરસ્ટેન્ડિંગ જ્ઞેય પેદા થશે એ બધું વ્યામોહક જ પેદા થશે. એટલે આપણી જ્ઞાન શક્તિની અંદર બ્રહ્મને ધારણ કરી શકવાનું સામર્થ્ય બાય ડિફોલ્ટ જ રહ્યું નહીં. તો એતત ત્રિતય રૂપા શક્તિ. હવે અહીંયા 3 શક્તિની વાત થઈ. સતજન્ય ક્રિયા શક્તિ, જ્ઞાન ચિદ્રૂપથી જન્ય વ્યામોહિકા માયા શક્તિ અને આનંદજન્ય સર્વભવન સામર્થ્ય રૂપા જગત કારણભૂતા શક્તિ. એતત ત્રિતય રૂપા શક્તિ સચ્ચિદાનંદ રૂપસ્ય. હવે સચ્ચિદાનંદ રૂપ જે અક્ષર બ્રહ્મના રૂપમાં ભગવાને પોતાનું એક કાર્ય પ્રકટ કર્યું, એની શક્તિમાં આ ત્રિતયાત્મકતા આવી. એ ત્રિતયાત્મકતા ભાવત્વ તલાદિ વાચ્યા, એટલે કે હવે એ શક્તિની અંદર આપણે સત ચિત, સતના પણ અસત આદિ જેટલા પણ પ્રકારો, જ્ઞાનના પણ જ્ઞાન, અજ્ઞાન, માયા, અપોહન આદિ જેટલા પણ પ્રકારો, એ જેટલા પણ કાર્ય પ્રકારો સતશક્તિ અને ચિત્તશક્તિના આપણે વિચારીએ છીએ એ બધા અક્ષરાત્મકતાના સ્ટાન્ડર્ડ ઉપર ચાલી રહ્યા છે. એટલે કે ભૂ ભવતી થી લઈને ભવતી, ન ભવતી, અન્યથા ભવતી, એ જેટલા પણ સત્તાના જેટલા પણ પ્રકારો, ચૈતન્યના જેટલા પણ પ્રકારો, એ બધા અક્ષર પછીના તલ ઉપર એટલે અક્ષર પછીના સ્ટાન્ડર્ડ ઉપર ડેવલપ થાય છે. એટલે વિરુદ્ધ ધર્માશ્રયતાથી ભગવાનને સૃષ્ટિમાં જેટલી પણ નૂતનતા લાવવી છે, જેટલી પણ વિવિધતા લાવવી છે, એ બધું ત્યાંથી સત શક્તિમાંથી અને ચિત્ત શક્તિમાંથી થતું જાય છે. તત્ર સદરૂપસ્ય કાર્યે પ્રત્યેક પર્યવસાયિત્વમ. તો હવે એ સદરૂપના કાર્યના રૂપમાં પ્રત્યેકનું પર્યવસાન થાય છે. એટલે જેટલું પણ ભગવાન બનાવવા માંગે છે એ બધું સતશક્તિમાંથી પ્રકટ થઈને થતું જાય છે. જેટલી પણ વિવિધતા ભગવાનને લાવવી છે એટલી બધી. તત્ર આનંદ ઉત્કૃષ્ટ. હવે આ ભગવાનની 3 શક્તિઓમાં આનંદ શક્તિ શ્રેષ્ઠ છે. સતશક્તિ, ચિત્તશક્તિ અને આનંદ શક્તિ, એમાં આનંદ શક્તિની ઉત્કૃષ્ટતા છે. તદા ઇતરૌ તમ સેવ માનવ જાતઃ. અને 2 બીજા જે અન્ય શક્તિઓ છે એ આનંદની સેવા કરનારા બની જાય છે. તો ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ એ આનંદથી નીચેના સ્ટાન્ડર્ડ ઉપર આવીને આનંદની સેવા માટે બધા કાર્યોને પ્રકટ કરે છે. હા. તતશ્ચ તયોઃ ધર્મૌ જ્ઞાન ક્રિયે ભગવત શક્તિ રૂપે જાતે. એટલે જ એમના દ્વારા એમના જેટલા પણ ધર્મો છે, એટલે ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ દ્વારા જે કંઈ પણ થાય છે એ બધું જ જે છે એ ભગવાનની શક્તિ કહેવાય છે. પણ કસ્યાર્થમ આનંદાર્થમ. એ ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ પોતાનો વિસ્તાર કરે છે. કોના માટે? આનંદ શક્તિ માટે. કેમ કે ભગવાનને આનંદ જોઈએ છે, ભગવાનને લીલા જોઈએ છે. એક વાક્યમાં મારું ધ્યાન આમ તેમ થઈ ગયું. તત્ર સદરૂપસ્ય કાર્યે પ્રત્યેક પર્યવસાયિત્વ. એ જરા એટલે કે જેટલા પણ કાર્ય પ્રકટ થાય છે એ ક્રિયાશક્તિથી પ્રકટ થાય છે. આખું જગત ક્રિયાશક્તિ જન્ય છે ને, એ રીતે.
તો ભગવત શક્તિ રૂપે જાતે તદા ચ આનંદો જ્ઞાન ક્રિયા શક્તિમાન જાતઃ. એટલે આનંદ જ્ઞાન અને ક્રિયા શક્તિ વાળો કહેવાય છે. એટલે કે આનંદ એવું કહે છે કે મેં ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિને હાયર કરી છે. ઠીક છે, કેમ કે આનંદની ઉત્કૃષ્ટતા થાય છે, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ આનંદાર્થ સિદ્ધ થાય છે. એટલે આનંદ જે શક્તિ છે એ ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિને પોતાના કામ માટે હાયર કરે છે, કંટ્રોલમાં રહે છે. તદા ચિદંશસ્તિ શક્તિ આનંદે ગતત્વાત જ્ઞાન ધર્મસ્ય તમ વ્યામોહયતિ તદા તસ્ય જીવત્વમ. હવે તદા ચિદંશસ્ય શક્તિ, ત્યારે ચિદંશની જે શક્તિ કઈ? વ્યામોહિકા માયા. ઠીક છે, તો તદા ચિદંશસ્ય શક્તિ આનંદે ગતત્વાત, જ્યારે ચિદંશની શક્તિ આનંદની અંદર ઘૂસે છે, આનંદમાં જાય છે, ત્યારે જ્ઞાન ધર્મસ્ય તમ વ્યામોહયતિ. તો ચિદંશની અંદર જે ચિદ્રૂપ છે એની શક્તિ વ્યામોહિકા માયા છે. એટલે એ જ્યારે જ્ઞાન ધર્મની અંદર જાય છે ત્યારે એને વ્યામોહિત કરે છે. તદા તસ્ય જીવત્વમ, ત્યારે ભગવાનના ચૈતન્યને જીવત્વ કહેવાય છે. એટલે જીવત્વ ભાવાપન્ન ભગવાનની ચૈતન્ય શક્તિ ત્યારે બને છે જ્યારે વ્યામોહિકા માયા એને પોતાના ધર્મ તરીકે એક્સેપ્ટ કરે છે. તદા ચિદંશસ્ય શક્તિ આનંદે ગતત્વાત. હવે આ બધું થઈ કોના માટે રહ્યું છે? આનંદ માટે. મહાપ્રભુ જે વાત અહીંયા કહેવા માંગે છે કે આ બધો વિભાગ ભગવાને કર્યો, કે આ રીતે પોતાની શક્તિઓને ભગવાને વિભાજિત કરી, અલ્ટિમેટલી કોના માટે કરી? આનંદાર્થ કરી. તો આનંદ પ્રયોજન છે અને આનંદના પ્રયોજનની સિદ્ધિ માટે બધું થયું છે. તો આપણી પાસે બે પક્ષ બન્યા, લીલા રૂપ ભગવાનનો આનંદ, અને આનંદના માટે જ સૃષ્ટિમાં બધું થાય છે. જે કંઈ પણ થાય છે, સારું ખરાબ જે કંઈ પણ તમે કહો, એ જે કંઈ પણ થઈ રહ્યું છે એ આનંદ માટે જ થાય છે. આ એક પોલિસી આપણે ડિસાઈડ કરી. હવે આની અંદર જેના કારણે આપણે એવું કહ્યું કે ભગવાનની ક્રિયા શક્તિ અને ભગવાનની જ્ઞાન શક્તિ આનંદની સેવક બની ગઈ, જેના કારણે હું એ કહી રહી હતી કે સત અને ચિત્તનો જે વિભાગ જ્યારે થાય છે તો એ સૃષ્ટિની ઈચ્છા માટે જ થાય છે. અન્યથા આનંદો બ્રહ્મેતિ વેજાનાતા ભગવાનનું સ્વરૂપ લક્ષણ છે. જેના કારણે મહાપ્રભુજીએ સાકારતાને આનંદાકારતાથી ડિફાઇન કરી છે કે ભગવાનની સાકારતાનો મતલબ છે કે આનંદ જ ભગવાનનો આકાર છે. તો આકાર સમર્પક ધર્મ સત અને ચિત્ત નથી, આનંદ છે. અને આનંદની અંદર જેમ નામરૂપ કર્મનું સૃષ્ટિમાં વ્યાકરણ થાય એવી રીતે આનંદમાં જ સત અને ચિત્તનું પણ વ્યાકરણ થાય છે. ક્યારે? સૃષ્ટિને પ્રગટ કરવાની ઈચ્છા થાય ત્યારે. તો આનંદ જે છે એ સ્વરૂપ પરક છે ભગવાનનો ધર્મ. એટલે અક્ષર જો કંઈ પણ કરે છે તો પુરુષોત્તમ માટે કરે છે, પુરુષોત્તમના આનંદ માટે કરી રહ્યો છે. તો કેમ કે અક્ષરથી ભગવાને એ ઐચ્છિક દ્વૈતને પ્રકટ કરવાનો સંકલ્પને ચરિતાર્થ કર્યો, અક્ષર રૂપ ધારણ કરીને. પણ આપણે ફરીથી લક્ષ્ય આપણું છે ભક્તિનો ઉત્કર્ષ કરવો. તો તમે આનંદ ધર્મને જો જ્ઞાન અને ક્રિયાથી ઉત્તમ કયો તો આનંદ ધર્મવાન હોવાને કારણે ભક્તિ કર્મ અને જ્ઞાન કરતા ઉત્તમ કહેવાય. અને ભક્તિની અંદર પુરુષોત્તમ પ્રાપકતાનો એક એક્સક્લુઝિવ કેરેક્ટર ડેવલપ થાય. લક્ષ્ય આપણું એ છે. જ્યારે ભગવાન નાહમ વેદૈન તપસા ન દાનેન ન ચૈજ્ય અહમ એવમ વિદુમ દ્રષ્ટુમ દ્રષ્ટવાનસી ભારત ભક્ત્યાત્વનન્યયા લભ્ય, આવું ભગવાન કહી રહ્યા છે. તો જો જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિમાં પણ ઇક્વિવેલન્ટ આનંદ ધર્મ રૂપતાનો એટલે પરમ પ્રિયતા રૂપ આનંદ ધર્મ રૂપતાનો તમે સ્વીકાર કરી લો તો નાહમ વેદૈન તપસા વાળું વચન ચરિતાર્થ કેમ થાય? તો કર્મ દ્વારા પણ પુરુષોત્તમ મળવા જોઈએ, જ્ઞાન દ્વારા પણ પુરુષોત્તમ મળવા જોઈએ અને ભક્તિ દ્વારા પણ પુરુષોત્તમ મળવા જોઈએ. તો ઉત્કર્ષ તો થયો નહીં, સમાન ધર્મત્વ આવી ગયું બધાની અંદર. એટલે હવે આપણું લક્ષ્ય એ છે કે પહેલા તમે આનંદાર્થ જ જ્ઞાન અને ક્રિયા છે આવું સિદ્ધ કરો.
એટલે આ વચનમાં મહાપ્રભુજીને એ રીતે સમજાવી રહ્યા છે. તો આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત આ ભગવાનનું લક્ષણ છે, જેના કારણે કૃષ્ણની સાકારતાને મહાપ્રભુજી આનંદ ધર્મ સમર્પક કહી રહ્યા છે કે આનંદાકારો ઇતિ સાકારો. કૃષ્ણ સાકાર છે એનો મતલબ શું કે કૃષ્ણ આનંદાકાર છે. કરપાદ મુખોદરાદિ આનંદ રૂપતા ભગવાનની અંદર છે. તો આનંદને આપણે આકાર સમર્પક ધર્મ તરીકે લાવી રહ્યા છીએ. તો એનો મતલબ એ છે કે ભલે ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ ભગવાનની શક્તિઓ છે, એમાં કોઈ ડાઉટ નથી, પરંતુ એ ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિનું વ્યાકરણ આનંદાર્થ છે. આને આપણને એસ્ટાબ્લિશ કરવું પડે કે સત અને ચિત્તનું આનંદમાંથી ડિવિઝન ભગવાને આનંદ માટે કર્યું છે. ત્યારે આપણા પાસે આપણને બે લેવલ જોઈએ, જેમાં ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ જુનિયર હોય અને આનંદ શક્તિ સિનિયર હોય. આનંદની ડિરેક્ટરીમાં ક્રિયા અને જ્ઞાની ફાઇલ કહી શકાય. હા, એની અંદર એ જુનિયર શક્તિ તરીકે કામ કરે કે આ ક્રિયાશક્તિ બ્રહ્મની લીલાની ઈચ્છાને પૂરી કરવા માટે બની છે, આ જ્ઞાન શક્તિ બ્રહ્મની લીલા ઈચ્છાને પૂરી કરવા માટે બની છે. એવું ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ જ્યારે આનંદના પગથિયા કરતા નીચે આવીને બેસે તો આનંદ ધર્મ રૂપતા કહેવાને કારણે ભક્તિ કર્મ અને જ્ઞાન કરતા ઉત્તમ કહેવાય. ને પછી ભક્તિમાં આપણે એક્સક્લુઝિવલી પુરુષોત્તમ પ્રાપકતાનો ધર્મ એસ્ટાબ્લિશ કરી શકીએ. એટલે આ બધી મહેનત થઈ રહી છે. તો તત્ર આનંદ ઉત્કૃષ્ટ. ઠીક છે, તો અહીંયા આપણે આ વાતને સિદ્ધ માની કે આનંદ જે છે એ ભગવાનનો મેજર કેરેક્ટર છે, સત અને ચિત્ત હોવું એ બ્રહ્મનો માઇનર કેરેક્ટર છે. તો તદા ચિદંશસ્ય શક્તિ આનંદે ગતત્વાત જ્ઞાન ધર્મસ્ય તમ વ્યામોહયતિ તદા તસ્ય જીવત્વમ. હવે એ જ્ઞાન શક્તિમાં, બ્રહ્મની જ્ઞાન શક્તિ ચિત્ત શક્તિમાં જ્યારે ભગવાનને ઐચ્છિક દ્વૈતની ઈચ્છાથી જીવાત્માઓનું વ્યષ્ટિ ડિવિઝન પેદા કરવું છે. તો એક પગથિયો થયો આનંદનું, એની નીચેનો પગથિયો આવ્યો ક્રિયા અને જ્ઞાનનું. હવે એ ક્રિયાની અંદર ક્રિયાશક્તિ જન્ય જગતનો જેમ અનંત કાર્યત્વ એમાં લાવવું છે, એવી જ રીતે જ્ઞાન શક્તિની અંદર પણ વ્યષ્ટિ જીવાત્માઓનું દ્વૈત જોઈએ છે. તો ઐચ્છિક દ્વૈતનું બહુત્વમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આગળ પણ આવ્યું ને સાત સ્વપુરુષમ વ્યામોહયિત્વા જીવતામ આપાદયતિ, એનો અર્થ પણ એ છે. હા, પણ એક મિનિટ, તો એને હવે અહીંયા કહી રહ્યા છે કે ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિનું એક બીજો પગથિયો આપણે સિદ્ધ કર્યો. હવે એની નીચે ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ પોતાના કાર્યો પેદા કરે છે. કોના માટે? આનંદ માટે, આનંદની ઈચ્છાને પૂરી કરવા માટે. હવે આનંદની ઈચ્છાને પૂરી કરવા માટે જ્યારે ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ પોતાની અંદર અનંતવિધ કાર્ય રૂપોને પ્રકટ કરે છે, જ્ઞાન શક્તિ પોતાનામાંથી અનંતવિધ અંશ રૂપોને પ્રકટ કરે છે, ત્યારે શું થાય છે એને મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે તદા ચિદંશસ્ય શક્તિ. ચિદંશની કઈ શક્તિ છે? વ્યામોહિકા માયા. એ આનંદે ગતત્વાત, એ જ્યારે આનંદમાં જવાનો પ્રયાસ કરે ત્યારે જ્ઞાન ધર્મસ્ય તમ વ્યામોહયતિ. હવે આનંદ રોકાઈ જાય કહીને કે નહીં હું તો પુરુષોત્તમની શક્તિ છું, તમારે અહીંયા નથી આવવાનું, તમારે આની ઉપર તમે જઈ નથી શકતા, નીચે તમારું કાર્ય પ્રગટ થશે. એવા સંકલ્પથી એ આનંદને તો ધારણ કરી નથી શકતી, એટલે જ્ઞાન જે છે એના અંશોને વ્યામોહિત કરીને જીવત્વને પેદા કરે છે ભગવાનના સમષ્ટિ જ્ઞાનના વ્યષ્ટિ તરીકે. હા, કેમ કે શુદ્ધ અવસ્થામાં તો એને એવું થાય ને કે નહીં નીચે નહીં, જેમ આપણે જીવ ગર્ભસ્તુતિમાં જોઈએ છીએ કે નહીં મને આમાંથી બહાર નથી નીકળવું. સુખદેવજી જેમ કહ્યું કે આમાંથી ગર્ભમાંથી બહાર નીકળતામાં તો ભગવાન ભૂલાઈ જાય, એવી રીતે. તો વ્યામોહયતિ તદા તસ્ય જીવત્વ. આ જ પ્રોબ્લેમ સદંશોની સાથે પણ થાય છે કે કોઈને પણ ભગવાનમાંથી સ્પ્લિટ થવું નથી, પણ ભગવાનના જ આનંદ ઈચ્છાની પૂર્તિ માટે બધાને નીકળવું જ પડે છે.
તો સદંશસ્તુ ક્રિયાશક્તે ગતત્વાત. હવે એ સદંશો છે એ અંશ બની ગયા તો મૂળ ક્રિયાશક્તિમાં ઘૂસી નથી શકતા. એટલે કે આપણે પણ જયારે જ્ઞાનના અંશ બની ગયા તો બ્રહ્મની જ્ઞાન શક્તિમાં આપણે ઊંધા નથી જઈ શકતા. આપણે પાછા એમાં જતા ન રહીએ એટલે આપણને વ્યામોહિકા માયા ત્યાં ને ત્યાં અટકાવીને આપણને નથી અલગ કરી દે છે. તો જ્ઞાન શક્તિની અંદર એ ડિપાર્ટમેન્ટ્સનું ડેવલપમેન્ટ વ્યામોહિકા માયા કરે છે કે હવે તમે શુદ્ધ ચૈતન્ય નહીં જોઈએ, અમને વ્યામોહક ચૈતન્ય જોઈએ. એવી જ રીતે સદંશસ્તુ ક્રિયાશક્તે ગતત્વાત અવ્યક્તતા ગુણત્રય સામ્યાવસ્થામ આપદ્યતે. હવે જો સદંશો પોતાની ક્રિયાશક્તિમાં પાછા જતા રહે તો શું થાય? પ્રકૃતિની હોમોજીનિયસ અવસ્થા આવી જાય, જેમાં સાત્વિક, રાજસ અને તામસ આ ત્રણેય અવસ્થાઓ સામાન્ય છે, સમ છે. પણ એવું નથી જોઈતું. હા, તો સતમાંથી જયારે અંશો ભગવાન પેદા કરે અને એ અંશો એવું કહે કે નહીં, અમને તો હજી તમારી ક્રિયાશક્તિમાં જ રહેવું છે, તો ભગવાન એવું કહેશે નહીં, તમને ક્રિયાશક્તિમાંથી બહાર નીકળવું પડશે. નહીં તો ત્રિગુણાત્મકની સામ્ય અવસ્થાની અંદર મારી લીલા ચાલે કેમ? તો એને ભગવાન રિટર્ન નથી આવવા દેતા, યુટર્ન નથી આપવા દેતા. કોણ આવવા માંગે? પણ આપણે એટલે આવવું જોઈએ કે ભગવાન ખુશ થાય, એટલે આવવું જોઈએ. તો અવ્યક્તતામ આપદ્યતે પશ્ચાત મૂળભૂત ક્રિયાંશાભિ શક્તિભિ યથાયથમ અભિવ્યજ્યતે. એટલે જ ભગવાન એ ક્રિયાશક્તિઓમાં સામ્ય અવસ્થાને બ્રેક કરી અને એમનું વિભાજન કરે છે કે હવે સાત્વિક, રાજસ અને તામસ ગુણો સમ અવસ્થામાં નહીં જોઈએ, વિષમ અવસ્થામાં જોઈએ. ઠીક છે? તો સામ્ય અવસ્થામાં ના જોઈએ, પ્રકૃતિના ત્રણેય ગુણોમાં વિષમતા જોઈએ. તો વિષમતા જેમ આવી ભગવાનની કાલશક્તિથી, તો એ કાલશક્તિથી વિષમતા પેદા થતાની સાથે બધાનું વિભાજન થઈ ગયું. એટલે ક્રિયાશક્તિ જે અત્યાર સુધી હોમોજીનિયસ હતી એ ક્રિયાશક્તિમાં એકવત ભાવાપન્નતા ન થઈને અને એની અંદર વિસ્તાર થઈ ગયો. નહીં, પ્રકૃતિના કાર્ય પદાર્થો. કરો સદંશુ ક્રિયાશક્તિ ગતત્વમાં અવ્યક્તતા. એટલે કે જો સદંશો પાછા પોતાની ક્રિયાશક્તિમાં જતા રહે તો શું થાય? તો સામ્ય અવસ્થાની આપત્તિ આવી જાય ને. તો એમને પાછા આવવા નથી દેવા ભગવાનને. એટલે એની સામ્ય અવસ્થાને ભગવાન તોડી દે છે કે તમે વિષમ થઈ જાઓ તો મારી ક્રિયાશક્તિમાં બધા પાછા ના આવી જાય. એટલે વ્યાકૃત થયેલા પાછા અવ્યાકૃત ના થઈ જાય. ક્રિયાશક્તિમાં ગુણો સામ્ય અવસ્થામાં છે. હા, પછી એના અંશો જે થાય છે એ વિષમ થઈને અંશાત્મકતા એમાં ડેવલપ થઈ જાય છે. જેમ એક મોટો રૂમ બનાવીને પછી અંદર તમે દીવારો ઉભી કરી દો, એવી રીતે. પશ્ચાત મૂળભૂત ક્રિયાંશાભિ શક્તિભિ યથાયથમ અભિવ્યજ્યતે. તો જેમ વ્યામોહિકા માયાને કારણે ભગવાનની જ્ઞાન શક્તિમાં વ્યષ્ટિ જીવાત્માઓના વિભાગ બની ગયા, એવી જ રીતે ભગવાનના ક્રિયાશક્તિના અંશ જે જગતના પદાર્થો છે એની અંદર પણ વિષમતા, ગુણોમાં વિષમતા આવવાને કારણે વિભાગ થઈ ગયો. બધું વિભાગ પછી તો થતું જ ગયું અનંત કાર્યોના રૂપમાં. પશ્ચાત તસ્યામ તત્કૃતે ધર્મે વા તિરોભૂતે સ્વયં અપી તિરોભવતી. હવે જ્યારે આ બધા અંશો આવી રીતે પ્રકટ થઈ ગયા, એમની અંદર વિભક્ત થયેલા બધા ધર્મો પ્રકટ થઈ ગયા કે બુદ્ધિ થઈ ગઈ, મન થઈ ગયું. એટલે મન બુદ્ધિ ન રહી, બુદ્ધિ મન ન રહ્યું. અગ્નિ પૃથ્વી ન રહી, પૃથ્વી અગ્નિ ન રહી. અગ્નિ જલ ના રહ્યું, જલ અગ્નિ ના રહ્યું. તો એ હોમોજીનિયસનેસ બધાની અંદરથી તૂટી ગઈ, બધા એકબીજાથી અલગ અલગ સ્વતંત્ર થઈ ગયા. આવું જ્યારે થઈ ગયું ત્યારે ભગવાન સ્વયંપણે બધામાંથી પોતાની શક્તિઓને વિડ્રો કરી લે છે, પોતે એ શક્તિઓને ત્યાંથી તિરોહિત કરે છે. એટલે કે હવે પ્રત્યેક પદાર્થ પોતાની એક સ્વતંત્ર શક્તિને જ પ્રકટ કરવા માટે સામર્થ્યવાન રહી જાય છે. દરેક પદાર્થમાં બધી શક્તિઓને પ્રકટ કરવાનું સામર્થ્ય ભગવાન પાછું લઈ લે છે. એવમ ચિદ્રૂપોપી જ્ઞાન શક્ત્યંશ ભૂતૈઃ જ્ઞાનૈઃ અભિવ્યજ્યતે તિરોભવતી ચ. એ જ રીતે જેટલા પણ ચિદ્રૂપ જીવાત્માઓ છે એ જ્ઞાન શક્તિના અંશભૂત જીવાત્માઓમાં પણ જ્ઞાનનું વિભાજન થઈ જાય છે.
એટલે ભગવાનની જ્ઞાન શક્તિનું ડિવિઝન થઈ જાય છે. જ્ઞાન શક્તિમાં હોમોજીનિયસનેસ નથી રહી જતી. એટલે એક વિજ્ઞાન એના સર્વમિદમ વિજ્ઞાતમ ભવતીનું સામર્થ્ય આપણામાંથી તિરોહિત થઈ જાય છે. એટલે હવે મને કેવલ મારા જ શરીરની કે મારા જ સામર્થ્યમાં જ્ઞાન થઈ શકે, અન્ય વ્યક્તિને એના સામર્થ્યના દાયરામાં જ્ઞાન થઈ શકે. મને તમારું જ્ઞાન ના થાય ને તમને મારું જ્ઞાન ના થાય, એવું આપણા બધા લોકોનું જ્ઞાન પોતપોતાની સીમાઓની અંદર સ્થાપિત થઈ જાય છે. એવું ફીલ થાય છે ને? ના, એવું થઈ જાય છે. બેઝિકલી શક્તિ તો જે પણ વસ્તુ જે થઈ રહ્યું છે એ ભગવાન અને ભગવાનની શક્તિ, શક્તિ અને શક્તિમાંથી જ થઈ રહ્યું છે ને. તો કેવી રીતે આપણે કહી શકીએ કે ભગવાન એમાંથી એટલે એ શક્તિઓમાંથી ભગવાન તિરોહિત થઈ જાય છે? તિરોહિત થઈ જાય છે એટલે કે શક્તિઓનો સંકોચ કરી દે છે કે મને આ રૂપ પાસેથી આ રૂપમાં ખાલી આટલી શક્તિઓને પ્રગટ કરવાનું સામર્થ્ય રાખવું છે. સામર્થ્ય તો ભગવાનનું છે. તો હું કહી રહી છું કે આપણા જ્ઞાનાંશ ચેતનાની અંદર કેટલું સામર્થ્ય બચે કે મને મારી ઇન્દ્રિયો દ્વારા જેટલું જ્ઞાન થાય એટલું થાય. ઇન્દ્રિયોની સામર્થ્યના બહાર જ્ઞાન પ્રાપ્ત કરી શકવાની કેપેસિટી મારામાંથી ગઈ. તો તમારી ઇન્દ્રિયોગત જ્ઞાન મને ન મળે, મારી ઇન્દ્રિયગત જ્ઞાન તમને ન મળે, એવો આપણા બધામાં સમષ્ટિમાંથી વ્યષ્ટિનો આટલો મેજર વિભાગ થઈ ગયો. વ્યામોહિકા માયાએ એ દીવારો બધી આપણા બધાની વચ્ચે ઉભી કરી દીધી, જેમ મહાપ્રભુજીએ છિદ્રના એક્ઝામ્પલથી કહ્યું છે. ના થઈ લીલાની ઈચ્છા, ઐચ્છિક દ્વૈત. તો અભિવ્યજ્યતે તિરોભવતી ચ પ્રયત્નસ્તુ તસ્ય અપરાધીનયેતિ. હવે જે જીવ, મહાપ્રભુજી અહીંયા મજાક કરી રહ્યા છે કે હવે કોઈ જીવ પોતાની જ્ઞાન શક્તિમાં પાછા જવાનો પ્રયાસ કરે કે કોઈ કાર્ય પોતાની ક્રિયાશક્તિના રૂપમાં હોમોજીનિયસનેસમાં પાછા જવાનો પ્રયાસ કરે તો ભગવાનની લીલા ઈચ્છામાં એ અપરાધી કહેવાય. તો એટલે તમારે હવે ઐચ્છિક દ્વૈતની મર્યાદાઓને ભગવાનની ઈચ્છા માનીને એવી જ રીતે રહેવાનું, એવું ચલાવવાનું. હા, તો એ ઇન્દ્રિયગત સામર્થ્યની અંદર આપણી જ્ઞાન ચેતના જે છે એ પરિચ્છિન્ન બની ગઈ. સચેત ભગવાન તસ્મૈ તામ પૂર્ણામ જ્ઞાન શક્તિ પ્રયચ્છેત તદા તામ મોહિકામ ત્યજતી. એટલે હવે ભગવાન જ્યારે પોતાની પૂર્ણ જ્ઞાન શક્તિ કોઈ જીવને આપે ત્યારે જે વ્યામોહિકા માયા એની પરિચ્છિન્નતાને છોડે. અન્યથા વ્યામોહિકા માયા એ જ્ઞાન ચેતનાને પોતાનામાં પકડીને રાખે કે તમારે આનાથી બહાર નીકળવાનું જ નથી, આ તમારો દાયરો જ નથી. પ્રયત્નમ ચ ત્યજતી એટલે જીવ એનો પ્રયત્ન પણ છોડી દે કે હવે પોતાની જ્ઞાન શક્તિમાં પાછા જવાનો ટાઈમ આપણો ખતમ થઈ ગયો. વિભાગ કરે, ડિવિઝન કરે છે. હા, ત્યાં સુધી ત્યાં જ રહેવાનું. હા, તો પ્રયત્નમ ચ ત્યજતી સ્વરૂપે ચિદરૂપે ચ અવતિષ્ઠતે. એટલે દરેક જ્ઞાનાંશભૂત ચેતના પોતપોતાના સ્વરૂપમાં પોતાના ચૈતન્ય રૂપથી ત્યાં રહી જાય કે હવે મારું ચૈતન્ય જેટલું છે અણુ ચૈતન્ય, એટલા અણુ ચૈતન્યની અંદર મારે રહેવાનું. આને જ મારે પોતાનું સ્વરૂપ સમજવાનું. અપરાધિનઃ ચ ભવતી જગત કર્તૃત્વંતુ ન ભવતી તસ્ય સા માયા શક્તિ ન ભવતી. તો આપણે માયા શક્તિ આપણી નથી, ભગવાનની શક્તિ છે. એના કારણે આપણે એ માયા શક્તિને પોતાના સામર્થ્યથી ઓવરકમ કરીને પાછલી ગતિમાં જવાનો જો આપણે પ્રયાસ કરીએ તો આપણે અપરાધી કહેવાઈએ. આપણે એવો પોતાના તરફથી પ્રયત્ન ન કરી શકે. એટલે એવો સામર્થ્ય જો કોઈ જીવ ભગવાનને દેખાડવા જાય તો ભગવાન એને વારંવાર નીચે ફેંકે કે નહીં, તારા કેપેસિટીની નથી આ વાત, આ તમારે નહીં કરવાનું. એટલે પુરુષાર્થ પર્યવસાયી જેટલા પણ લોકો હોય કે ભગવત કૃપાથી અમારી અંદર મુક્તિ પ્રાપકતા આવી
એવું ના વિચારીને હું મારા પુરુષાર્થથી કરીશ એવું જ્યારે પ્રયાસ કોઈ પણ જીવ કરે ત્યારે એના માર્ગમાં ભગવાન ઘડી ઘડી વિઘ્નો પેદા કરી અને એની સાધનાને બ્રેક કરવાના પૂરા પ્રયાસ કરે. હા, આપણે એવું માનીએ ને કે અમે સમષ્ટિમાં જતા રહેશું, અમે પોતાની જ્ઞાન શક્તિને જાગૃત કરી લેશું, અમે આવું કરી લેશું, અમે તેવું કરી લેશું, તો ભગવાન એને મને ચેલેન્જ કરી રહ્યો છે એવું ટ્રીટ કરે. એમાં પણ એને અંશીગત સામર્થ્યનો જ વિચાર કરવો પડે. એટલે મારું ચૈતન્ય મારું પોતાનું નથી, મને ભગવાન તરફથી મળેલું ચૈતન્ય છે, એટલી સ્પષ્ટતા તો દરેક જીવને જોઈએ જ. નહીં તો એ જીવની પ્રત્યેક સાધનામાં ભગવાન વિઘ્ન જ ઉભા કરે. હોવું જ જોઈએ. શ્લોક છે ને, અધિષ્ઠાનનો પ્રસાર કરતા એ જે 5 પેલા જે કીધા છે એમાં કર્તાનું જે 20% સામર્થ્ય છે એટલું એને પોતાનું સમજીને જે છે પ્રભુજન એટલું કરવાનું, એટલું જ કરવાનું. નીચે પ્રયત્ન કરવાનું કીધું એને, ઉપર ના પાડી કે અપરાધી. તો આ જે ભગવદ ઈચ્છા મેં પ્રયત્ન કરી રહ્યો છે તો ચાલશે. આપણે અત્યારે આપણું થોડું ઘણું ભણીને લેવલ કરી ઉધાર તરફ પ્રયત્ન કરીએ કે ભગવાને આપણને એ અધિકાર કૃપાથી પ્રદાન કર્યો છે, એના કારણે આપણી અંદર એ પ્રકારની રુચિ, એ પ્રકારની જિજ્ઞાસા બની રહી છે. હા, હા, તો એટલે એ કહ્યું કે ભગવાન જો કોઈ જીવને જ્ઞાન શક્તિ આપે તો એ જીવ એ વ્યામોહિકા માયાના દાયરામાંથી બહાર નીકળી શકે. તો શરણાગતિથી તમે કરો. ભગવાને આપણને એ માર્ગમાં આપણું વરણ કરીને આવો અધિકાર મારો રાખ્યો છે એવું મને મારી રુચિના આધારે અનુમાન થાય છે, જેના કારણે હું એ દિશામાં મારા પ્રયત્નો કરવા માંગી રહી છું. એ અભિમાન મૂલક ના હોવા જોઈએ પુરુષાર્થો. એટલે જ તો એ કહે છે કે મોક્ષ માર્ગની અંદર વિઘ્ન વધારે હોય છે. તો જ્યારે પણ જીવ પોતાના બલબૂતા ઉપર પોતાને ઊંચું સિદ્ધ કરવાનો પ્રયાસ કરે, સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે, તો એ બધા જ સિદ્ધિના માર્ગો એટલા જ ક્વિકલી નિષ્ફળતા પણ આપી દે. માણસો 10-10 હજાર વર્ષ તપસ્યા કરે, એક શ્રાપ આપે એમાં 10,000 વર્ષની તપસ્યા ખતમ થઈ જાય. તો તમે સ્વપુરુષાર્થથી આટલું બધું કરો છો તો જેટલી ઉર્ધ્વગતિ જેટલી જલ્દી થાય, અધોગતિ એ ભગવાન એટલી જ જલ્દી કરે. તો રાજાભાઈ બે પ્રશ્નો પેદા થાય છે. તો શાસ્ત્રે બધા સાધનો બતાવ્યા છે. શાસ્ત્ર આત્મ ઉદ્ધાર કે કલ્યાણની વાત કરે છે, બરાબર છે, એની માટે સાધનો બતાવે છે. એની સાથે કઈ રીતે કોરિલેટ કરશું? અને બીજું કે હા, એટલે એ મુખ્ય પ્રશ્ન હતો. એને એ જ રીતે આપણે સુસાધન, દુષ્ટ સાધન, અસાધન અને દુષ્ટ સાધન અને સુસાધન જીવોનો પણ ઉદ્ધાર કરે છે. તો એમાં તો જીવનો સંકલ્પ નથી ને, તો ભગવાનનો સંકલ્પ છે. એટલે બધા ત્રણે પ્રમેબલથી આપ કહી રહ્યો છો. હા, એટલે વરણથી જ વર્ણૈકલભ્ય. તો મુક્તિ માર્ગ પણ દૈવી જીવ તરીકે વરણ તમારો થયો છે તો જ ફલિત થશે. તો વરણ ભગવાનનો સામાન્ય અનુગ્રહ છે પ્રત્યેક દૈવી જીવ ઉપર, ચાહે ભક્તિનો અધિકારી હોય ચાહે મુક્તિનો અધિકારી હોય. તો વરણ એ ભગવાનનો સામાન્ય અનુગ્રહ છે કે મારી માયા શક્તિના બાઉન્ડ્રીમાંથી આટલા જીવોને કાઢવાની મારી ઈચ્છા છે અને આટલા જીવોને કાઢવાની મારી ઈચ્છા નથી. જેના કારણે આપણે એવું કહીએ કે પ્રવાહી જીવ ગમે તેટલો જોર મારી લે, નહીં જ કરી શકે. તો આ તમારો દાયરો થઈ ગયો, તમે એના બારે નથી જ આવી શકવાના. અને જે એ રીતે કરવાનો પ્રયાસ કરે, ભગવાન એને આ મને ચેલેન્જ કરી રહ્યો છે એવી રીતે ભગવાન ટ્રીટ કરે, કમ્પીટ કરી રહ્યા છે તમે મારી શક્તિઓ સાથે. એટલે શાસ્ત્રના સાધનોને પછી ભગવાનની કૃપા. હા, તો દૈવી જીવત્વ વર્ણૈકલભ્ય છે, સામાન્ય અનુગ્રહજન્ય છે. તો સામાન્ય અનુગ્રહજન્ય હોવાને કારણે તમે જે કોઈ પણ પુરુષાર્થથી બેસિકમાં બેસિક મુક્તિ પણ જો પ્રાપ્ત કરો, એટલે માયાના દાયરામાંથી બહાર જો તમે નીકળો,
તો ભગવાનના સામાન્ય અનુગ્રહ વિના તો નથી જ પોસિબલ. એવી બાઉન્ડ્રી દૈવી આસુરીના વર્ણથી ભગવાને ખેંચી દીધી છે સ્પષ્ટ. સાધનો પણ આપણને એમની કૃપાથી તો પ્રાપ્ત થાય છે. એટલે સામાન્ય અનુગ્રહ પ્રત્યેક દૈવી જીવ ઉપર છે અને વિશેષ અનુગ્રહ ભક્તિ માર્ગીઓ ઉપર છે, એવું આપણે ત્યાં વિભાજન કરીએ છીએ. અને અત્યાર સુધી ટેક્સ્ટમાં કઈ વરણનો કઈ રેફરન્સ નથી આવ્યો. બીજ ક્યાં આગળ આવી જશે. ભક્તિને જ્યાં ઉત્કર્ષ કરવું છે ત્યાં, કેમ કે જ્યાં ત્યાં આપણે અતિશય અનુગ્રહ કહી રહ્યા છીએ ને, ત્યાં આવી જશે. સામાન્ય અનુગ્રહ તો જોઈશે જ ને. હા, તો થઈ ગયું ને એમાં જ. ભગવાનની ઈચ્છા તો છે વરણ, એટલે બીજું શું છે. દૈવી સંપદ વિમોક્ષાય, આ ભગવાનનો સંકલ્પ છે. તો આસુરી જીવ બનીને તમે ગમે તેટલા દૈવી ઉપાયો કરી લો, તમને ટ્રાય કરવું છે તો ફલિત નહીં થાય તો નહીં જ થાય. એટ એની કોસ્ટ નહીં થાય. તો એટલે જ પુરુષાર્થ પર્યવસાયી સાધનો કઠિન છે ફલ મેળવવા માટે, અને ભક્તિનું સાધન સરળ છે. કેમ કે એટલીસ્ટ તે અભિમાન મૂલકતા જીવની અંદર નથી હોતી શરણાગત થઈ જવાને કારણે. જોઈએ તો અપરાધિનઃ ચ ભવતિ જગત કર્તૃત્વંતુ ન ભવતિ તસ્ય સા માયા શક્તિ ન ભવતિ. તો આપણી પાસે ભગવાનની એ શક્તિઓનું કંટ્રોલ નથી. આપણે તો એ શક્તિથી કંટ્રોલ્ડ છીએ, એટલે આપણે એને ઓવરકમ કરવા આપણા પ્રયાસો યુઝ નથી કરી શકતા. ઉત્કર્ષોપી ન ભવતિ આનંદસ્યૈવ ઉત્કૃષ્ટત્વાત. અને એ ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ દ્વારા એ પ્રકારનો જીવનો ઉત્કર્ષ થઈ પણ નથી શકતો, કેમ કે આનંદ શક્તિ જ ઉત્કૃષ્ટ શક્તિ છે. જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ કમ્પેરેટિવલી મધ્યમ શક્તિઓ છે. અહીંયાથી ભક્તિ ઉત્કર્ષવાદનો એક વિચાર ડેવલપ થઈ રહ્યો છે. એટલે પ્રોબેબલી પુરુષોત્તમજીને આ વાંચીને ડેવલપ થયું હશે કે આ રીતે આ સબ્જેક્ટને આપણે ડીલ કરવું જોઈએ. ઇયમ પ્રક્રિયા સર્વશ્રુતિ વાક્યાનુરોધેન શ્રુતાર્થાપત્તિ સિદ્ધા સર્વત્રૈવ ઉપયુજ્યતે. આ જ ઉત્પત્તિની જે પ્રક્રિયા, ભગવાનની શક્તિઓની ક્રિયાકારિતાની જે પ્રક્રિયા છે, એ બધી જ શ્રુતિઓના વાક્યના અનુરોધથી અને શ્રુતિનો જે સિદ્ધ અર્થ છે એના એપ્લિકેશનથી બધી જ જગ્યાએ યોજિત થાય છે. એટલે પ્રત્યેક માર્ગની અંદર, પ્રત્યેક પ્રક્રિયાની અંદર એ આ રીતે ઇમ્પ્લાય થઈ રહી છે. અન્યથા પ્રક્રિયા તો વાક્યાની બાધતે. અને જો તમે આના સિવાયની કોઈ પણ પ્રક્રિયાને પ્રપોઝ કરી રહ્યા છો તો શ્રુતિના વાક્યોનું બાદ કરનારી સિદ્ધ થશે. આટલું ક્લિયર છે? તો અહીંયા આપણે જે ભક્તિની ઉત્કર્ષને આપણે સિદ્ધ કરવા માંગી રહ્યા છીએ, એના માટે આપણે આનંદ શક્તિને સૌથી સુપીરિયર લેવલ ઉપર રાખી અને જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ એ બંનેને એના નીચેના લેવલ ઉપર લાવ્યા. બસ વધારે સિરિયસલી વાંચી લેજો. કિંચ હવે અહીંયા સુબોધજીના આ વચનોને વાંચીને પુરુષોત્તમજીને ભક્તિનો ઉત્કર્ષ કહેવાની ઈચ્છા છે. એટલે મહાપ્રભુજી જ અહીંયા આનંદ શક્તિને સર્વોપરી કહીને ભક્તિને કર્મમાર્ગ અને જ્ઞાન માર્ગ કરતા ઉત્તમ કહેવા માંગી રહ્યા છે. ગાય બળદ મોલા 10 મીટરના પેરીમાં બાંધ્યું હોય એટલું જ એને ફરવાની છૂટ, બસ એની વારે નહીં. જેટલો ખૂંટો હોય એટલું જ ફરવાનું. કિંચ પ્રાકૃત ગુણાતીતસ્ય સર્વોપાદાનભૂતસ્ય બ્રહ્મણો હિ ગુણત્રયાવિર્ભાવ પ્રક્રિયા અપી આચાર્યૈ ઉપદર્શિતા. અને પ્રાકૃત ગુણથી અતીત જગતના ઉપાદાનભૂત જે બ્રહ્મ છે એમની ગુણત્રયના આવિર્ભાવની પ્રક્રિયા, એટલે ભગવાન ગુણાતીત છે પણ પોતાનામાંથી ગુણોને આવિર્ભૂત કરે છે. આની જે પ્રક્રિયા છે
એ પણ મહાપ્રભુજીએ સુબોધનીમાં બતાવી છે. યથા ઉર્ણનાભી તથા ભગવાન અપી ત્રિવિધ સૃષ્ટિઅર્થમ ત્રીન ગુણાન ઉદ્વમતે. તો જેવી રીતે મકડી પોતાનો જાલ ગુંદવા માટે પોતાનામાંથી લાળ બારે કાઢે, એવી રીતે જે ભગવાન છે એ પણ 3 પ્રકારની સૃષ્ટિને ઉત્પન્ન કરવાની ઈચ્છાથી 3 ગુણોને પોતાનામાંથી રિલીઝ કરે છે. સદરૂપેણ નિર્ગતમ સત્વમિતિ ઉચ્યતે. સદરૂપથી જે ભગવાનની શક્તિ રિલીઝ થાય છે એને સત્વ કહેવાય છે. કેવલ ચિદ્રૂપેણ નિર્ગતમ ક્રિયાશક્તિ પ્રધાન રૂપત્વાત. અને પછી બીજી જે ચિત્ત શક્તિને ભગવાન રિલીઝ કરે છે એ સત અને ચિત્તવાન નિર્ગત બ્રહ્મમાંથી થાય છે. આ જ પ્રક્રિયાને આ રીતે પણ મહાપ્રભુજીએ બતાવી છે. તો ક્રિયાશક્તિ પ્રધાન રૂપત્વાત રજઃ ઇતિ ઉચ્યતે. હવે એ રાજસ શક્તિ જે છે એ ભગવાનની જ્ઞાન શક્તિમાંથી પ્રગટ થાય છે, આનંદમાંથી તમસ પ્રગટ થાય છે. આનંદાંશાત ચ તમઃ. આનંદમાંથી ભગવાનની તમસ શક્તિ પ્રગટ થાય છે. તે હિ ભગવદ રૂપા એવ ભગવતા સૃષ્ટાઃ. ભગવાન જયારે બનાવે છે ત્યારે આ બધા ભગવદ રૂપ જ હોય છે ત્રણે. નિર્ણિત સૃષ્ટિનો પ્રકાર સમજવો જોઈએ કે પછી આવું કેવી રીતે વિચારવું જોઈએ? આ તો વિચારી લો તો પણ એ વાત જ સિદ્ધ થશે. નચ ભગવતી તે પૂર્વમ પ્રકટતયા સ્થિતા. એટલે કે જે વાત હું કહી રહી હતી કે આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત, આવું જયારે આપણે કહીએ છીએ ત્યારે હોમોજીનિયસ અવસ્થામાં બ્રહ્મ સચ્ચિત અને આનંદરૂપ નથી. એટલે એને અહીંયા કહી રહ્યા છે કે ભગવાનને એને સૃષ્ટ કરી, પોતાનામાંથી નિર્ગત કરી. તો જ્યારે એને નિર્ગત કરી ત્યારે આ 3 થયા. એટલે કહી રહ્યા છે કે નચ ભગવતી તે પૂર્વમ પ્રગટતયા સ્થિતા. ભગવાનની અંદર ઉત્પત્તિ પૂર્વે એ લોકો સ્થિત હતા નહીં, આનંદમાંથી સ્પ્લિટ થઈ છે શક્તિ. તથા સતી ભગવદાત્મકા ન ભવેયુઃ. એના જ કારણે આનંદ જેટલો ભગવદાત્મક છે એટલી ભગવદાત્મકતા સત અને ચિત્ત શક્તિમાં નથી. થયું? હા. તો જે સ્ટાન્ડર્ડાઇઝેશન આપણને અહીંયા જોઈએ છે એના માટે આ કહી રહ્યા છે કે ભગવાન સ્વરૂપતઃ આનંદ છે. એટલે ચિત્ત શક્તિ અને ક્રિયાશક્તિ સત શક્તિ આ બંનેની અંદર બ્રહ્મ ધર્માંશભૂતતા એટલી નથી જેટલી આનંદની છે. તો ક્લોઝેસ્ટ ફોર્મ ભગવાનનો આનંદ છે અને પછી સેકન્ડ નિયરેસ્ટમાં ચિત્ત શક્તિ અને સત્શક્તિ આવશે. આનું રજત કર્યું કેવલ ચિત્ત રૂપેણ નિર્ગતમ ક્રિયાશક્તિ પ્રધાન રૂપત્વાત રજઃ ઇતિ. હા, એટલે જે રજ છે એ ભગવાનના ચૈતન્યમાંથી પ્રકટ થાય છે. પણ એમાં ક્રિયાશક્તિ પ્રધાન રૂપત્વાત કેમ કે? એટલે કેમ કે આપણું જેટલું પણ જ્ઞાન છે એ કોઈ પ્રકારની ક્રિયાને ઓલવેઝ કન્સીવ કરે છે. એ જ્ઞાન ખાલી આપણા મનમાં રહેતું નથી, એનાથી કંઈક થાય છે. તો જે ઈચ્છા, ભાવના, સંકલ્પ આ બધા જે જ્ઞાનના કાર્યો છે એ ક્રિયાશક્તિને રિલીઝ કરવા માટે પહેલા થાય છે, પછી એમાંથી ક્રિયા પ્રગટ થઈ જાય છે. એટલે જ ભગવાનનું જે પ્રથમ સંકલ્પ છે એ પણ રજત્વનું ધારણ છે કે ભગવાન જ્યાં સુધી આનંદાકાર છે ત્યાં સુધી નિર્ગુણ છે. હવે ભગવાનને સંકલ્પ પ્રગટ કર્યું તો જેમ આપણે ઈચ્છા પ્રગટ થઈ તો એક ચાંચલ્ય આવ્યું આપણામાં, ચલો હવે કંઈક કરીએ, બેઠા બેઠા છીએ એમાં હવે કંઈક કરીએ, તો એ રજસ છે ને. તો સંકલ્પજન્ય રજસ છે, એમ ભગવાનના માંથી સંકલ્પમાંથી રજસ પેદા થાય છે. પહેલા રજસ પ્રકટ થયું એવું કંઈ નહીં, ભગવાનના સંકલ્પથી રજસ પેદા થાય છે. પણ આ 3 ગુણો આમ આરા પરથી પ્રકટ થાય? ના ના, એવું નહીં. પહેલા આનંદમાંથી સત પ્રકટ થાય છે, કેમ કે સત્તા હોય તો પ્રકટ થાય ને બધું. તો સત્તા પ્રકટ થાય છે, એના પછી ભગવાનના ચૈતન્યમાંથી ક્રિયાશક્તિ પ્રધાન રૂપથી ચૈતન્ય પ્રગટ થાય છે જે રજોરૂપ હોય છે, અને આનંદમાંથી તમસ થાય છે. શુદ્ધ સત્વ શુદ્ધ ચિત્ત તો ભગવદાત્મક છે. અહીંયા કીધું ને તથા સતી, પણ આનંદની કમ્પેરિઝનમાં એ નેક્સ્ટ સ્ટેપ છે, ફર્સ્ટ સ્ટેપમાં નથી. આનંદની કમ્પેરિઝન. એટલે જ મેં ફરીથી કહ્યું કે આ બે પરિભાષાઓને અલગ અલગ રાખશો તો સ્પષ્ટ રહેશે.
આનંદો બ્રહ્મેતિ વેજાનાત આ બ્રહ્મનું પ્રથમ લક્ષણ છે કે બ્રહ્મની આકારતા આનંદાકારતા છે. વોટ ઇઝ બ્રહ્મ? આનંદ ઇઝ બ્રહ્મ. આ એનો ઓલવેઝ પહેલો જવાબ છે. કેમ કે આનંદ સ્પ્લિટ થાય છે સતચિત અને આનંદના રૂપમાં. ક્યારે? કોન્ટેક્સ્ચ્યુઅલી સ્પ્લિટ થાય છે. અન્યથા સ્વરૂપતઃ બ્રહ્મ કેવલ આનંદ છે, બીજું કંઈ નથી. એટલે એની ઉત્કૃષ્ટતા છે. અને ક્રિયા અને જ્ઞાન જે સચિત જન્ય છે એ સેકન્ડ લેવલ ઉપર આવશે. ફર્સ્ટ સ્વરૂપતઃ ભગવાનમાં ત્રણે નથી હોતા, કેવલ આનંદાકારતા જ હોય છે. તમ બી આઈ મીન લોઅર કેટેગરીમાં આવશે. હા હા, તમસ તો આનંદજન્ય છે ને. તો બી ત્રિગુણને પછી સેકન્ડ. હા, પણ ભગવાનને જયારે સૃષ્ટિ કરવી છે ત્યારે જ આ બધું થાય છે, એની પહેલા કઈ નથી હોતું. એટલે એને સેકન્ડ લેવલ ઉપર કહી રહ્યા છે કે ભગવાન જયારે પોતાની યોગ નિદ્રાની અંદર સ્થિત છે એ સમયે ભગવાનમાંથી આ ત્રણ સ્પ્લિટ નથી થઈ રહ્યા, અનસ્પ્લિટેડ છે, હોમોજીનિયસ છે. કાર્યની સાથે ગુણો પ્રકટ થયા, સાથે જ સાથે નથી થયા. કાર્ય મને બનાવવું છે એવી ઈચ્છાથી પ્રગટ થયા. હા, હા, એ આનંદાકાર છે, માત્ર આનંદ. હા, એટલે એ સમય ભગવાનમાં સત અને ચિત્ત આનંદથી અલગ થયેલા નથી હોતા, આનંદાકાર હોય છે. इति प्रक्रियोपदेशाभ्याम तिसृषु कर्म ज्ञान भक्तिषु कर्म ज्ञान शक्ति भगवन् निष्ठेपि जीवेषु व्यामोहक माया कार्याध्यास पंचकेन एव संक्रांते सत्यम अभिव्यज्यते. એના કારણે જે સવારે આપણે કન્ક્લુઝન ઉપર આવ્યા હતા એ અહીંયા સિદ્ધ થઈ રહ્યું છે કે આ પ્રક્રિયા, બે પ્રક્રિયાઓ મહાપ્રભુજી બતાવી, એ બંને પ્રક્રિયાઓના ઉપદેશમાં ત્રણ જે ભગવાનની કર્મ જ્ઞાન અને ભક્તિ છે એમાંથી કર્મ અને જ્ઞાન શક્તિ ભગવાન નિષ્ઠ હોવા છતાં પણ જીવની અંદર વ્યામોહક માયાના કાર્યરૂપ અધ્યાસ પંચક દ્વારા જ સંક્રાંત થઈને વિભાજિત થાય છે. ઠીક છે? ન રહી સંક્રાંતે સત્ય સંક્રાંત થાય ત્યારે વિભક્ત થઈ જાય છે. ઇતિ પ્રક્રિયોપદેશાભ્યામ મહાપ્રભુજીએ આ સૃષ્ટિ પ્રાકટ્યની જે બે પ્રક્રિયાઓ બતાવી એ બંને પ્રક્રિયાઓમાં તિસૃષુ જ્ઞાન કર્મ જ્ઞાન ભક્તિશું, જે ત્રણે કર્મ જ્ઞાન અને ભક્તિની શક્તિઓ છે એમાં કર્મ જ્ઞાન શક્તિ ભગવાન નિષ્ઠેપી, કર્મ જ્ઞાન શક્તિ ભગવાનની શક્તિઓ છે, આમાં કોઈ બેમત નથી. એટલે કહી રહ્યા છે કે કર્મ અને જ્ઞાન શક્તિ ભગવાન નિષ્ઠ હોવા છતાં પણ જીવેશું એટલે જીવોમાં વ્યામોહક માયા કાર્યાધ્યાસ પંચકેન એવ, વ્યામોહક માયાના કાર્યરૂપ પાંચ અધ્યાસોના રૂપમાં સંક્રાંતે સંક્રમિત થઈને સત્યવ સતી થઈને અભિવ્યજ્યતે, એ ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિનું જ વિભાજન જે છે એ પાંચ અધ્યાસોના રૂપમાં થઈ જાય છે. જ્ઞાન શક્તિના પરિણામભૂત છે. ક્રિયાશક્તિ એમાં કેવી રીતે આવી? અવિદ્યામાં ક્રિયાશક્તિ કેવી? તો કર્તૃત્વ કેવી રીતે આવશે જીવમાં ક્રિયાશક્તિ વિના? તો જ્ઞાતૃત્વ ક્રિયાશક્તિ પ્રધાનભૂત છે, એટલે તમારું જ્ઞાન કોઈના કોઈ પ્રકારની ક્રિયામાં પર્યવસિત થશે જ. એટલે એ ચૈતન્ય ક્રિયાશક્તિને પ્રધાન બનાવીને આપણી અંદર આવે છે. ના ના, હા બરાબર છે. હા, તો જ્યારે સંક્રાંત થઈ તો ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ જ પંચપર્વ અધ્યાસના રૂપમાં આપણી અંદર સંક્રમિત થઈને આવે છે. પણ જીવની અંદર આનું બીજારોપણ અવિદ્યાગ્રસ્ત બનાવીને થઈ જાય છે ને, કે હવે જ્યારે પણ તમે દેહ ધારણ કરશો
તો પેદા થતાની સાથે જીવમાં કર્તૃત્વ અને જ્ઞાતૃત્વ શક્તિ પંચપર્વ અધ્યાસના રૂપમાં દેખાઈવા લાગી જશે. ઇટ વિલ ટેક નો ટાઈમ. હા, એટલે દેહ ધારણ કરે તો એની ક્રિયા પ્રગટ થાય ને. ભગવાન નિશ્ચય બી એવું કહેવાની શું જરૂર હતી? કેમ કે ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ જીવગત છે એવું તો નહીં જ કહેવાય ને, ભગવાન ઉપાદાન હોવાને કારણે. કેમ કે પ્રશ્ન જ અહીંયાથી ઉભો થયો હતો કે ભગવાન નિષ્ઠ છે એટલે એમાં આનંદ ધર્મ રૂપતા કહેવી જોઈએ. તો એ કેમ સંસ્કૃતિની હેતુ બને? તો કહી રહ્યા છે કે ક્રિયા જ્ઞાન શક્તિ ભગવાન પોતાનામાંથી રિલીઝ જ ઐચ્છિક દ્વૈત માટે કરે છે. ફરીથી આનંદ જ્યારે સ્પ્લિટ થઈ રહ્યું છે એટ ધેટ મોમેન્ટ ઇટસેલ્ફ, તો ભગવાન જ્યારે આનંદને સત ચિત્ત આનંદ ત્રણમાં સ્પ્લિટ કરી રહ્યા છે, કઈ ઈચ્છાથી કરી રહ્યા છે? ઐચ્છિક દ્વૈત બનાવવા માટે. એટલે એ ક્રિયા જ્ઞાન શક્તિનું ઉદ્ગમ જ ઐચ્છિક દ્વૈતને પેદા કરવા માટે થઈ રહ્યું છે. એટલે તમારી અંદર એ ક્રિયા જ્ઞાન શક્તિ જો કન્સીવ થઈ તો એ દ્વૈત ભાવને લાવવા માટે જ સંક્રમિત થઈ છે. ભક્તિસ્તુ મને વાત સ્પષ્ટ નથી કે ક્રિયાશક્તિ સદરૂપ છે, બરાબર, અને જ્ઞાન શક્તિ ચિદ્રૂપ છે. હવે સદરૂપમાં ક્રિયાશક્તિ છે આપણે એમ કહેતા હોઈએ તો એની છતાં પણ એ ભગવાનની શક્તિ હોવા છતાં પણ જેમ કે આ વસ્તુ છે એ તો કશું કાર્ય તો પ્રગટ કરતી જ નથી, તો એની ક્રિયાશક્તિ કેમ કરવી પછી? ક્રિયાશક્તિ ભગવાનની શક્તિ છે જે સૃષ્ટિના કાર્યોને પ્રગટ કરવા માટે થાય છે. એટલે એને જ્ઞાન વગર તો એ શક્તિનું નથી યુઝ. એટલે ચૈતન્યમાં તો ક્રિયાશક્તિ પ્રધાનત્વ આવે છે આપણા જીવો. ક્રિયાશક્તિ પ્રધાનતા ચૈતન્યમાં જ આવે છે. ચૈતન્યમાં આવે છે. એટલે આપણું ચૈતન્ય ક્રિયાશક્તિ પ્રધાન ચૈતન્ય છે. એટલે આપણો પ્રત્યેક જ્ઞાન ક્રિયારૂપ થાય જ છે. જેના કારણે ભગવાન કહી રહ્યા છે કે તમે એવો સંકલ્પ કરો તો પણ તમે નિષ્ક્રિય નહીં જ રહી શકો. એટલે નિષ્ક્રિયતાનું પાખંડ નહીં કરવાનું કોઈએ પણ. કેમ કે આપણું ચૈતન્ય ક્રિયાશક્તિ પ્રધાન છે, તો તમારો પ્રત્યેક જ્ઞાન ક્રિયા ભાવાપન્ન થશે જ. એટલે પછી શાસ્ત્રમાં બતાવેલી ક્રિયાઓ કરવાની, પોતાની મનમરજીથી નહીં કરવાની. કેમ કે તમારું પ્રત્યેક જ્ઞાન ક્રિયારૂપ બનશે જ. તમે નહીં ઈચ્છો તો પણ બનશે જ. ઓલવેઝ વેરી નાઇસ. એ હું હંમેશા જ આપું છું. હું પોતાને જ એનો એક્ઝામ્પલ માનું છું, એટલે હું હંમેશા બધાને એના જ માટે ઇન્સ્પાયર કરું છું. આજનું પંચવાક્ય લઈ લેવાનું છે. તો સંક્રાંતિ સત્યવ અભિવ્યજ્ય તે જ્ઞાન ક્રિયારૂપ બનશે તો એમાં તને જ્ઞાનેચ્છા પ્રયત્ન તને હા થશે જ. એટલે જ આપણી કોઈ પણ જ્ઞાન ઈચ્છા પ્રયત્ન વિનાનું હોઈ નથી શકતું. એમાં એવું થાય જ, પ્રગટ થાય જ. એટલે આપણું ચૈતન્ય છે એ ક્રિયા પ્રધાન છે, ક્રિયાશક્તિ પ્રધાન છે. અને એમાં જ્ઞાન ઈચ્છા અને પ્રયત્ન એટલે ઈચ્છા અને પ્રયત્ન ક્રિયાશક્તિ પેદા કરે ને. તો જ્ઞાનથી ઈચ્છા થાય છે, ઈચ્છા પ્રયત્નના રૂપમાં બારે આવે જ. સફળ થાય તો સારું, ન થાય તો પણ ક્રિયા આપણે છોડતા તો નથી જ. તો જ્ઞાન ક્રિયારૂપ બને જ, કમ્પલસરી છે. ભક્તિસ્તુ બ્રહ્મણ આત્મરતિ રૂપત્વેન તચ્ચિદંશેષુ. ભક્તિ તો બ્રહ્મની આત્મરતિ રૂપ હોવાને કારણે. હવે અહીંયા વાત સ્પષ્ટ હોવી જોઈએ કે આનંદ એ બ્રહ્મનો પ્રથમ ધર્મ છે. ક્રિયા અને જ્ઞાન આ બંને ઐચ્છિક દ્વૈત માટે ભગવાને સ્પ્લિટ કર્યા છે. તો ભક્તિ તું બ્રહ્મણ આત્મરતિ રૂપત્વેન તચ્ચિદંશેષુ. એટલે હવે કર્મ અને જ્ઞાન જે છે એ આપણી અંદર આવિદ્યક રૂપમાં પ્રકટ થાય છે. અવિદ્યા રૂપે ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ આપણી અંદર કન્સીવ થાય છે. હવે ભક્તિ શક્તિ જ્યારે આપણી અંદર આવશે તો કેવી થશે એને સમજાવી રહ્યા છે કે ભક્તિ તું બ્રહ્મણ આત્મરતિ રૂપત્વેન.
ભક્તિ જે છે એ બ્રહ્મની આત્મરતિ રૂપ હોવાને કારણે તચ્ચિદંશેષુ બ્રહ્મના અંશોની અંદર સ્વારસિકતયા પોતાના અંદર રહેલા ભગવાનમાં એ આત્મરતિરૂપ રસના અનુભવ કરવા માટે જીવાંતર નિગૂઢા બ્રહ્મ પારોક્ષે જીવની અંદર પરોક્ષ રીતે નિગૂઢ જે બ્રહ્મ છે જે આપણી જીવાત્માની અંદર રહે છે અંશી રૂપથી એમાં વિષયાસક્તિ જનિકાપી જીવાય ભક્તિ પ્રદાનાર્થમ એ જે આત્મરતિ રૂપા ભગવાનની ઈચ્છા છે એ આત્મરતિ રૂપા ભગવદ ઈચ્છા રૂપા ભક્તિ બને છે. એ ભક્તિ બ્રહ્મના જે ચિદંશો છે એ બ્રહ્મના ચિદંશોની અંદર સ્વારસિકતયા જીવાંતર નિગૂઢા બ્રહ્મ પારોક્ષે સ્વારસિકતયા કેમ કે ભક્તિ સ્ત્રીલિંગ છે ને તો જીવાંતર નિગૂઢા બ્રહ્મ પારોક્ષે હવે જીવની અંદર પરોક્ષ રીતે બ્રહ્મ નિગૂઢ છે પ્રત્યક્ષ રીતે નથી આપણને ખબર નથી પડી રહી પણ ભગવાનની આપણી અંદર સ્થિતિ છે. તો જીવાંતર નિગૂઢા બ્રહ્મ પારોક્ષે વિષયાસક્તિ જનિકાપી જીવાય ભક્તિ પ્રદાનાર્થમ ભગવત કૃતેન વર્ણેન તદ અવાંતર વ્યાપાર રૂપૈ. હવે એ વિષયાસક્તિ જનિકા હોવા છતાં પણ એટલે પ્રિયત્વની જે ભાવના છે એ પ્રિયત્વની ભાવના આપણામાં વિષયની ઈચ્છા પેદા કરે છે કે મને આ પ્રિય લાગે છે કેમ કે મને અહીંયાથી સુખ થઈ રહ્યું છે. તો એ વિષયાસક્તિને પ્રિયત્વ જે છે એ વિષયાસક્તિ પેદા કરે છે જનરલી. છતાં પણ એ પ્રિયત્વ જ્યારે ભક્તિરૂપ બને છે ત્યારે શું પરિણામ લાવે છે એને કહી રહ્યા છે કે વિષયાસક્તિ જનિકા હોવા છતાં પણ કોઈ જીવમાં યદિ કેમ કે આત્મરતિ બધા જ જીવોમાં રહે છે ઠીક છે જનરલ છે. ભગવાનની જે આત્મરતિ છે એ ભગવાનના પ્રત્યેક અંશની અંદર રહે છે. એ આત્મરતિ બધા જીવોની અંદર સામાન્યતયા વિષયાસક્તિ પેદા કરે છે કે મને આ પ્રિય લાગે છે એટલે મને આ વિષય સારો લાગે છે એવી એક આસક્તિ વિષયોમાં પ્રિયતા જનરેટ કરે છે. તો એ વિષયાસક્તિ જનિકા હોવા છતાં પણ જ્યારે કોઈ જીવમાં ભગવાન એ ભક્તિને પેદા કરવા માંગે છે એટલે આત્મરતિને ભક્તિરૂપ બનાવવા માંગે છે. આત્મરતિ જનરલ છે પણ આત્મરતિની ભક્તિરૂપતા જનરલ નથી. એને ફરક કરી રહ્યા છે કે આત્મરતિ જીવ માત્રની અંદર હોવાને કારણે વિષયાસક્તિ જનિકા છે તો પણ જીવાય ભક્તિ પ્રદાનાર્થમ ભગવત કૃતેન વર્ણેન તો પણ જ્યારે કોઈ જીવને ભગવાન પોતાની ભક્તિ પ્રદાન કરવા માટે એ જીવનું જ્યારે વરણ કરે છે ત્યારે તદ અવાંતર વ્યાપાર રૂપૈ એટલે આત્મરતિના અવાંતર વ્યાપારના રૂપમાં ભગવાન મહાત્મ્ય જ્ઞાન પ્રપત્તિ ભક્તિ માર્ગ પ્રવેશ પ્રદોપાય. તો તદ અવાંતર વ્યાપાર રૂપૈ અવાંતર વ્યાપાર કયો છે આત્મરતિનો ભક્તિરૂપ આત્મરતિનો અવાંતર વ્યાપાર ભગવાન મહાત્મ્ય જ્ઞાન દ્વારા ભગવાનમાં શરણાગતિ દ્વારા ભગવાનમાં ભક્તિ એ પ્રકારના ભક્તિ માર્ગમાં પ્રવેશ પ્રાપ્ત કરવાના ઉપાયરૂપ બને છે. વિષયાસક્તિ જનિકા નથી બનતી પણ ક્યારે જ્યારે આત્મરતિને ભક્તિરૂપ બનાવવા માટે ભગવાન વરણ કરે ત્યારે પ્રત્યેક જીવમાં આત્મરતિ છે પણ એ ભક્તિરૂપ નથી બની શકતી કેમ કે ભગવાને જીવનું એના માટે વરણ નથી કર્યું એટલે વિષયાસક્તિ જનિકા બને છે. હા તો આત્મરતિનો જીવ માત્રની અંદર વ્યાપાર વિષયાસક્તિ જનકતા છે. હા તો આત્મરતિ જીવ માત્રની અંદર વિષયાસક્તિને પેદા કરે છે કેમ કે પ્રિયતાનો ધર્મ આપણને પ્રતીત થાય છે. પણ કોઈક જીવ માટે જો ભગવાનની ભક્તિ પ્રદાયકતાની ઈચ્છા હોય અને ભગવાન જો એ જીવનું એના માટે વરણ કરે તો એ જ આત્મરતિના અવાંતર વ્યાપારના રૂપમાં મહાત્મ્ય જ્ઞાન જન્ય પ્રપત્તિ તજન્ય ભક્તિ નો વ્યાપાર એ આત્મરતિ જ પેદા કરે પણ ભગવાનનું વરણ હોય તો કરે અન્યથા ન કરે. ડેશ ડેશ કરી છે તો એનાથી જનિત એનાથી જનિત એવી રીતે હા સમસ્ત પદ છે એટલે આપણે એને રીતે ફ્લોમાં સમજી શકીએ એટલે કર્યું છે. એટલે કેમ કે આત્મરતિનું જનરલ કાર્ય નથી સ્પેશિયલ કાર્ય છે. અવાંતર બાય પ્રોડક્ટ ના કહેવાય સહકારી કાર્ય કહેવાય નહીં. અવાંતર કાર્યનો મતલબ છે
આ તો થાય જ, એની સાથે કંઈક બીજું પણ થાય. તો વિષયાસક્તિ આપણને પણ હોય છે. આત્મરતિ આપણી અંદર વિષયાસક્તિ પણ લાવે જ છે ને. વિષયાસક્તિની સાથે સાથે આપણી અંદર વરણ થયું છે, એના કારણે આ પણ એની અંદર પ્રગટ થાય છે. પછી એક બીજાને ઇમ્પોઝ કરી દે છે કે અમે મુખ્ય બની ગયા અને તમે ગૌણ થઈ. તો ભગવાન મહાત્મ્ય જ્ઞાન પ્રપત્તિ ભક્તિ માર્ગ પ્રવેશ પ્રદોપાયૈ. પ્રદાન કોણ કરે છે? તો ભક્તિને પ્રદાન કરવા રૂપ પ્રપત્તિ માર્ગ અને ભક્તિ માર્ગના ઉપાયના રૂપમાં આનું અવાંતર વ્યાપાર પ્રગટ થાય છે. તો પ્રવેશ પ્રદોપાયૈ જીવાત્મામાં પૂર્વ સિદ્ધા એવ નિજાત્માત્મ રૂપમ. તો ભગવાનનું આત્મરૂપ અને ભગવાનની આત્મરતિ તો જીવમાં પૂર્વ સિદ્ધ છે, એ કંઈ બહારથી મળેલી નથી. પણ એ આત્મરતિનું ભક્તિજનક વ્યાપાર આપણને ભગવાન પાસેથી મળ્યું છે, અલગથી એક્સ્ટ્રા ફ્રૂટના રૂપમાં. તો પૂર્વ સિદ્ધા એવ નિજાત્માત્મ રૂપમ તદ ધર્મભૂત આનંદમ નિરાવૃત્તમ કરોતિ. એટલે હવે એ વ્યામોહિકા માયાએ જે ભગવાનના નિજાત્માનંદને ઢાંકેલું હતું એને નિરાવૃત્ત કરે છે, એટલે એના ઉપરના આવરણને ભક્તિ ખોલી દે છે. તો નિરાવૃત્તમ કરોતિ ઇતિ વ્યામોહિકાયાહ તત્ર ન નિમિત્તિ ભાવઃ. એટલે પછી વ્યામોહિકા માયાનો ત્યાં કોઈ કાર્ય નિમિત્ત કાર્ય પ્રકટ નથી થઈ શકતો. ક્યારે? જ્યારે એ આત્મરતિ ભક્તિ રૂપા બની જાય છે ત્યારે. પણ એ જ આત્મરતિ જ્યારે કાર્ય નથી કરી રહી અને ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિ કાર્ય કરી રહી છે, ત્યારે વ્યામોહિકા માયા ભગવાનના નિજાત્માનંદને નિરાવૃત નથી કરી શકતી. આજે નિરાવૃત કર્યું તે આનંદ માટે કહ્યું ને. નિજાત્માનંદ ભગવાન જે આપણી અંદર રહેલા છે એમનો જે આનંદ આપણામાં વ્યામોહિકા માયાએ આવૃત કરી દીધો હતો, એને આ ભક્તિ શક્તિ નિરાવૃત કરે છે, એ આવરણને દૂર કરે છે. નિરાવૃત્તમ કરોતિ ઇતિ વ્યામોહિકાયાહ તત્ર ન નિમિત્તિ ભાવઃ. એના કારણે એ વ્યામોહિકા માયા જે છે એ આની અંદર નિમિત્ત નથી બનતી, પણ આત્મરતિ રૂપા ભક્તિ શક્તિ નિમિત્ત બની જાય છે નિરાવરણ કરવામાં. તદુક્તમ યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણતે તનું સ્વામ. એટલે જ ભગવાન જેનું વર્ણન કરે એ જીવ જ પોતાની અંદર રહેલા નિજાત્માનંદને નિરાવૃત કરી શકે છે. અન્ય જીવોમાં એ પ્રકારનું સામર્થ્ય નથી પ્રગટ થઈ શકતું. નિરાવૃત કરવાનું કાર્ય ભક્તિ જ કરશે, ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ નહીં કરી શકે. એ પ્રશ્ન તો કેવી રીતે પેદા થાય? કારણ કે વ્યામોહિકા માયાનું તો કાર્ય આવૃત કરવાનું જ છે. હાઉ ધ ક્વેશ્ચન અરાઇઝિસ કે વ્યામોહિકા નિરાવૃત નથી કરે, ભક્તિ શક્તિ નિરાવૃત કરે છે, બરાબર છે. પણ વ્યામોહિકા ક્રિયા અને જ્ઞાન શક્તિ નિરાવૃત જેને નથી કરી શકતી એવી વ્યામોહિકા શક્તિને કેવલ ભક્તિ નિરાવૃત કરી શકે છે, એવો તાત્પર્ય છે. તદ એતદ આચાર્ય ચરણૈ સુબોધિન્યામ નિષ્કૃષ્ય ઉપપાદિતમ. હવે આ જે શમુકાજીએ જે ડિસ્ક્રિપ્શન આપ્યું, આ વાત સુબોધિનીમાં મહાપ્રભુજીએ લખી છે, એને અહીંયા ઉદ્ધત કરી રહ્યા છે. અતઃ સ્નેહ પદાર્થાંતરમ. એટલે સ્નેહ જે છે એ પદાર્થાંતર છે. યાદ હોય તો ભક્તિરસત્વવાદની અંદર આ વચનને આપણે ટીકામાં કર્યું છે. સ ભગવનિષ્ઠ એવ ભગવદ વિષયકો. એ સ્નેહ પદાર્થાંતર છે, એટલે કે અન્ય મનજન્ય ભાવનાઓની જેમ ભગવત પરક સ્નેહ એવો નથી, એ અન્ય પ્રકારનો ભાવ છે. કેમ? સ ભગવનિષ્ઠ એવ, કેમ કે એ સ્નેહ ભગવનિષ્ઠ છે, ભગવદ વિષયક છે. જ્ઞાનવદ ઐશ્વર્યવદવા ભગવત સંબંધાત તન્નૈકટ્યાત અન્યત્રાપી ભાસતે. પણ જેમ ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય વગેરે જે ભગવાનના ધર્મો ભગવાનથી નજીક હોવાને કારણે જીવની અંદર પણ ભાષિત થાય છે, એવી રીતે આપણને એ સ્નેહ અન્ય સ્થાનો ઉપર ભાષિત થઈ જાય છે. પણ એ સ્નેહ અન્ય પદાર્થમાં નથી રહેતું, કેવલ ભગવાનમાં રહે છે વસ્તુતઃ. ઉષ્ણ સ્પર્શવત યથા યથા ભગવન નૈકટ્યમ તથા તથા સ્નેહાતિશય. તો જેમ કોઈ ગરમ વસ્તુ હોય એની બાજુમાં આપણે કોઈ ઠંડી વસ્તુ રાખીએ તો એમાં પણ એ ગરમી આપણને પ્રતીત થવા લાગી જાય. એ રીતે જેમ જેમ આપણે ભગવાનના નજીક જતા જઈએ
એમ એમ આપણને સ્નેહાતિશયનો બોધ થતો જાય. શારીરેપી આત્મની તેન સહ નૈકટ્યાત પરમ સ્નેહવત્તમ. આત્માને પણ કેમ શરીરથી આટલો બધો પ્રેમ થઈ જાય છે? કેમ કે શરીર અને આત્મા એકબીજાથી નજીક બહુ રહે છે. તો બહુ ટાઈમ આત્મા શરીરની સાથે રહે છે, એના કારણે આપણી આત્માને શરીરથી સ્નેહ થઈ જાય છે. એમ જો એ આત્મા ભગવાનથી વધારે નજીક રહે તો એને સ્નેહાતિશય ભગવાનમાં રિયલાઇઝ થાય. એવમ અધ્યાસેન અન્યત્ર. ને આ જ રીતે અધ્યાસના કારણે આપણને અન્યત્ર પણ સ્નેહ પ્રતીત થાય છે. કેમ કે આપણે જે વસ્તુથી નજીક રહીએ એમાં આપણને સ્નેહ પ્રતીત થાય. એ જ વસ્તુથી થોડા સમય આપણે દૂર થઈ જઈએ તો સ્નેહની અનુભૂતિ ઓછી થઈ જાય. જેટલો વધારે કોન્ટેક્ટમાં હોય એટલો સ્નેહ રહે. કોન્ટેક્ટ આપણો જે વ્યક્તિ વસ્તુ સાથે ઘટી જાય એમાં સ્નેહ ઘટ ઓછો થઈ જાય. પ્રીતિ હેતુ ભગવત ધર્મો. પ્રીતિ, પ્રેમ, સ્નેહ આ ભગવાનના ધર્મો છે. ભગવાન સર્વેભ્યો જીવેભ્યો દત્તવાન સુખાર્થમ. પણ ભગવાનને જીવોને થોડું સુખ આપવું છે એટલે ભગવાને એ પ્રિયતાનો, આત્મરતિનો કમ્પાઉન્ડ થોડો બધા જીવોને આપ્યો છે. અતઃ યત્રૈવ પ્રિયતે તત સુખમ ભવતિ. એટલે આપણને જ્યાં જ્યાં સુખની અનુભૂતિ છે ત્યાં ત્યાં આપણને પ્રેમની અનુભૂતિ થાય છે. તતઃ સ્વસુખમેવ સ્વસ્ય ભવતિ ઇતિ ઉક્તમ ભવતિ. એટલે જ કહ્યું છે કે વસ્તુતઃ આપણને પોતાનામાં સુખ લાગે છે એટલે આપણાથી જે અનુકૂળ હોય ત્યાં ત્યાં આપણને સુખની અનુભૂતિ થાય છે. ચિત્તે ભગવત પ્રેમ સંપાદનીયમ. ચિત્તની અંદર આપણે ભગવાન પ્રત્યે પ્રેમનું સંપાદન કરવું જોઈએ. તતઃ પ્રેમ સંવલિતમ ચિત્તમ સર્વત્ર વિદ્યમાનમ ભગવંતમ વિષયી કરિષ્યતિ. તો શું થાય કે ચિત્તને આપણે જ્યારે ભગવાન પ્રત્યે પ્રેમનું સંપાદન કરીએ તો આપણને જ્યાં જ્યાં પણ પ્રેમ છે ત્યાં એ ચિત્ત ભગવાનને વિષય બનાવીને પ્રેમ કરે છે. ભગવદ વ્યતિરિક્ત પ્રેમ પ્રકટ નથી કરતું. ઠીક છે. એના કારણે સમર્પણીય પ્રત્યેક વસ્તુની અંદર મમત્વની પ્રતીતિ આપણે ત્યાં હાનિકારક નથી થતી. કેમ કે આપણે એ વસ્તુની અંદર ભગવાનને વિષય બનાવી રહ્યા છીએ, એ વ્યક્તિ કે વસ્તુને વિષય નથી બનાવતા. પણ આ પ્રકારની કેપેબિલિટી આપણા ચિત્તની અંદર તો આવે જો પહેલા આપણે ભગવાન પ્રત્યે પ્રેમનું સંપાદન કરીએ. એટલે પ્રભુ પ્રત્યે પ્રેમ થાય. એ પ્રેમના સંપાદનથી આપણા ચિત્તની અંદર એ સર્વાત્મ ભાવવાળી દ્રષ્ટિ પ્રાઇમરીલી ડેવલપ થાય. જેના કારણે જે કોઈ પણ વસ્તુથી આપણને પ્રેમ છે એમાં આ વસ્તુથી મને પ્રેમ છે એવો વિચાર ન બનીને આ વસ્તુ ભગવદ વિષયક છે એટલે મને પ્રેમ છે એ પ્રકારની એક દ્રષ્ટિ ડેવલપ થાય જે ભક્તિમાં ઉપયોગી સાબિત થાય. તદ એતદ ઉપપાદયંતી યત્ર અયમ અર્થઃ ઇત્યાદિના નિરુપદી પ્રિયત્વસ્ય આનંદ ધર્મત્વમ તત્ર સિદ્ધમ ઇત્યંતેન ગ્રંથભાગેન. આ વાતને પુરુષોત્તમજીએ ઉપર જે પેરેગ્રાફ દેખાઈ રહ્યો છે એની અંદર કહેવા માંગી છે કે એ પ્રિયતા ભગવાનનો ધર્મ છે. એટલે આપણને પરમ પ્રિયતાની અનુભૂતિ ભગવાન સિવાય કોઈ અન્ય સ્થાન ઉપર સિસ્ટમ પ્રમાણે ક્યારે પણ થઈ જ નથી શકતી. ઠીક છે. તો અહીંયા વિષયને બ્રેક મળે છે. આગળ નવી શંકા ઉપસ્થિત કરી રહ્યા છે આ વિષયમાં અને આપણો સમય થઈ ગયો છે એટલે આ સત્રને અહીંયા વિરામ કરીએ અને આગળ જે આ ગ્રંથની ટીકાનો પોર્શન બાકી છે એને જૂનમાં ડેટ કહી દેશું. મોસ્ટ પ્રોબેબલી 20, 21, 22 જૂન યાત્રાના એક વીક પહેલા એ ટાઈમમાં આપણે 99% કરશું. ત્યાં સુધી ભૂલી નહીં જતા પૂર્વ પક્ષ. એક ઉત્તર પક્ષ હજી પણ આપણો ટીકામાં ઇન્કમ્પ્લીટ જ છે એટલે થોડું એ વિષયને સ્મૃતિમાં રાખીને પછી થોડું બેસિક રિવિઝન કરી અને આગળનો વિષય આપણે ટીકામાં કન્ટિન્યુ કરીશું. આપણે બધા માટે નથી, નહીં તો એને આપણે શિબિરની જેમ પણ કરી શકીએ. એટલે એવો પણ ઉપક્રમ ક્યારેક કરશું તો કરશું. પણ એઝ ઓફ નાઉ 3 દિવસનું સત્ર આપણે હાલોલમાં કરીશું તો ત્યારે આ ગ્રંથનો જે બાકી રહેલો પાર્ટ છે એને પૂરું કરશું. પણ મૂળમાં આપણે જે ઉત્તર પક્ષ
કન્સિડર કર્યો છે અને 4 પૂર્વ પક્ષો આપણે કન્સિડર કર્યા છે. એને થોડું ધ્યાનમાં રાખજો, અથવા શિબિરના 2-3 દિવસ પહેલા થોડું રિવાઇઝ કરીને આવજો, તો આગળ ટીકામાં આપણે ઉત્તર પક્ષ વિષયોને લઈશું. તો આ સત્રનો અહીંયા આપણે સમાપન કરીએ અને જૂનમાં હું ડેટ અનાઉન્સ કરી દઈશ, પણ 99% 20, 21, 22 જૂન. હા, રથયાત્રાના 1 વીક પહેલા 30ની છે રથયાત્રા, એની પહેલા આપણે કરશું. અહીંયા કરીએ સમાપન. હજી તો ઉત્કર્ષમાં આપણે વચ્ચે આવ્યા છીએ. લેટ્સ સી આગળ સમાપન થશે ત્યાં સુધી. એવી તો આપણી જ્ઞાનની પૂર્તિ એક એક ગ્રંથ કરતા કરતા થતી જશે. નહીં ભાઈ, બધા સાથે મળીને કરે છે ને, તો અમે કોઈ એટલું મગજ નથી ચલાવતા. પ્રસંગ આવે એના જ કારણે બધું ખુલે, બધું વિચાર થાય. એમાં સાર્થકતા તો બધાને એકબીજાનો લાભ મળે છે, કોઈ એકને મળે એવું નથી. ઠીક છે, જૂનમાં આપણે આગળનું સત્ર કરશું. ત્યાં સુધી થોડું આ ગ્રંથનું રિવિઝન કરી રાખજો, તો એમ ફ્રેશ ફીલ ના થાય. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કે શ્રીવલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણન કે साधन और नहीं आकली में जासो निवे, सूर कहा कहे गिरिदाधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण चरणन केरो भरोसो, दृढ़ चरणन की. બધા લોકો અહીંયા દાદરા પાસે અરેન્જ